ગુડ મોર્નિંગ રાહુલ. શું પપ્પા કેવું રહ્યું મોર્નિંગ વોક? હું મોર્નિંગ વોક માટે જઉં છું, હિલ સ્ટેશને નહીં. હા, એ તો ખ્યાલ છે, પણ આજકાલ ત્યાં કેવું રહે છે? અમારે તો સારું રહે છે. આપણી સોસાયટીના બધા જ લોકો ત્યાં આવે છે. પેલા 25 નંબરવાળા ચંદુ કાકા, પેલા મણિભાઈ, શંકરભાઈ બધા જ આવે છે. એક કામ કર, કાલથી તું પણ આવજે સાથે. આપણી સોસાયટીની છોકરીઓ પણ આવે છે. બસ આટલું રોમાને કહો ને. એવા અઘરા અઘરા કામ મને ન સોંપ. હા, પપ્પા રોમાને ખબર છે કે સોસાયટીની બધી જ છોકરીઓ ત્યાં આવે છે. રોમા મને મોર્નિંગ વોક પર જવા દે, એટલા માટે મોંઘામાંનો જોગિંગ સૂટ લઈને આવેલો. અને પછી જઈને રોમાને કહ્યું કે ડિયર, કમસે કમ આ જોગિંગ સૂટના પૈસા વસૂલ થાય એટલા માટે તો મને 5, 10, 15 વખત જવા દે. હા, તો શું કે? તો કે આવતીકાલથી નાઇટ ડ્રેસ બદલે જોગિંગ સૂટ પહેરીને સુવાનું રાખો, તમારા પૈસા વસૂલ થઈ જશે. પપ્પા હવે તો થાય છે કે ડોક્ટર પાસે જઈને મારે જોગિંગ કરવું ખૂબ જરૂરી છે એવું સર્ટિફિકેટ લઈને આવું. ખોટા સપના ના જોઈશ. પત્નીઓ ધારે કે પત્નીને આ કામ ન કરવા દેવું તો ન જ કરવા દે. એટલે સમજુ પતિએ કે નાહકના ધમ પછાડા ન કરે. મારી પત્ની મને દરેક વાતમાં સાથ આપશે જ એવી અશક્ય વાતો ન વિચારે, અને જે પરિસ્થિતિ જેમ ચાલે છે ને એની જ મજા લે. પપ્પા 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 એટલે તમે એમ કહેવા માંગો છો કે હું ડોક્ટર પાસેથી સર્ટિફિકેટ લઈને આવીશ તો પણ રોમા મને જોગિંગ પર નહીં જવા દે? ઓહ, એટલે તારે ચેક કરવું છે? યસ ઓફ કોર્સ. એક મિનિટ. રોમા, પપ્પા 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 તું રોમા. પપ્પા રોમા, રાહુલ બોલાવે છે. કરો ચેક. શું છે રાહુલ? રોમા રોમા મારી રોમા. શું છે? જલ્દી બોલ, મારા અંદર ઘણા બધા કામ છે. ગઈકાલે હું ડોક્ટર પટેલને મળીને આવ્યો અને એમણે જ મને કહ્યું છે કે મારે જોગિંગ કરવું ખૂબ જરૂરી છે, તો આવતીકાલથી હું જોગિંગ પર જઈશ. લે, આટલી અમથી વાત માટે મને શું કામ બોલાવી? તું તાર જોગિંગ પર જવું હોય તો જજે અને એક નવો જોગિંગ સૂટ પણ લેતો આવજે. નવો જોગિંગ સૂટ? મારી પાસે તો ઓલરેડી જોગિંગ સૂટ છે, નવાની શી જરૂર છે? એ જોગિંગ સૂટ તારા માટે છે. આવતીકાલથી હું પણ આવીશ ને એટલા માટે. પપ્પા પેપે, ચાલ હવે ચાલે પપ્પા સામે શરમાઈશ નહીં. ભડનો દીકરો પાછો વેરીફાઈ કરવા ગયો હતો. કાલથી જજે રોમા સાથે જોગિંગ કરવા. આજુબાજુમાં કોઈ છોકરી સામે નજર સુદ્ધા કરજે, ધડામ કરતો નીચે પડીશ. નીચે પડ્યો વિચારીશ કયા પથ્થરે મને ઠોકર મારી, પણ હકીકતમાં તારા દોડતા બે પગ વચ્ચે રોમાએ લાત મારી હશે. પપ્પા તમે તો મને નાસીપાસ કરી દીધો. આ તો સારું છે ને, પત્નીના પગની ઠોકર ખાઈને નીચે પડવું એના કરતાં પપ્પાની વાત સાંભળી નાસીપાસ થવું સહેલું પડે. હા, અને આમ પણ સ્ત્રીઓને બહુ સમજવાનો પ્રયત્ન નહીં કરવાનો. એ લોકો 3 જ જણની વાત માને: દરજી, ફોટોગ્રાફર અને બ્યુટી પાર્લર. પપ્પા શું સરમાં જોક પર ચડી ગયા છો? ઉતરી જાઉં છું. Good. ચાલ એક ગેમ થઈ જાય. હા ના, મારે ઓફિસ જવાનું લેટ થાય છે. તમે ગગા અંકલ સાથે ગેમ રમજો. પણ અંકલ હજુ આવ્યા કેમ નથી? આવશે હવે. જસુડા. અરે કોણ છે? તો હું કોણ? ગગાભાઈ કાઠિયાવાડી, બીજું કોણ? પણ આ ગગાભાઈ કાઠિયાવાડી છે કોણ? પહેલવાન શેરસિંહનો દીકરો, કાકા હિંમતસિંહનો ભત્રીજો અને દાદા બહાદુરસિંહનો એકનો એક પૌત્ર. તો આવા મહામાનવ ઘરમાં કેમ નથી પધારતા? પણ હટ 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 હટ. આ તારા દરવાજે બેઠું ગલુડિયું મારો રસ્તો રોકીને બેઠું છે. પણ અંકલ તમે આટલા બહાદુર થઈને કૂતરાના નાના ગલુડિયાથી ડરો છો? લા શીંગડું હોય ને તો ભડાકે દઈ દેવી. કૂતરાનો આપણને બહુ બીક લાગે હો, એટલે તો ગાંધીનગર નથી જાતો. લા શીંગડું હોય ને તો આમ બથમાં ગાળીને ફેરવીને આમ નાખી દેવી. પણ મારું બેટું કૂતરું કરડે આટલું અમથું અને ઇન્જેક્શન લેવડાવે 14 અને ઈએ ડૂટી ફરતા. અને આપણે તો કાયમ વાહે લેવા ટેવાયેલા, એટલે સ્થાન ને સ્થિતિ બદલાય ને એટલે રચના ઓટોમેટિક બદલાઈ જાય. સારું, બેસ અહીંયા, હું ફ્રેશ થઈને આવું. રાહુલ કંપની આપશે. પપ્પા આપો. કાંઈ વાંધો નહીં. એટલે અંકલ તમે કાઠિયાવાડમાં રોજ સિને મારો? અમારા કાઠિયાવાડમાં સિંહ એટલે નાના કૂતરા બરાબર. નાનું અમથું છોકરું હાથમાં પાણો લઈને ગામના પાદર મૂકી આવે અને પાછો કે આયા ચોટે રહેજે હો, નહીં તો ગગાભાઈ કાઠિયાવાડી આવશે ને તો તારા હાડકા ખોખરા કરી નાખશે હો. એટલે ત્યાંના સિને ગુજરાતી આવડે એમ ને? ના રે ના, ઈ તો કાઠિયાવાડી જ સમજે. પણ અંકલ તમે તો કહેતા હતા કે કાઠિયાવાડમાં કોઈક સિંહે બાપુને મારી નાખ્યા. ખોટી વાત, આવ ખોટી વાત. બાપુ ભાઈડો કોઈ દી મરે જ નહીં, તો વીર ગતિને પામે. અને તું જેની વાત કરસ ને એ અમારા બાપુ ફડકસિંહ. બાપુ ફડકસિંહ શિકારના ગજબના શોખીન. બંદૂકડી તો કાયમ ખભે ને ખભે જ હોય.
વાળું કરવા બેહે કે હુઈ જાય પણ બંદૂકડી તો ખભે ને ખભે જ હોય. પણ આ બાપુ ફડક સિંહ વીરગતિ કેવી રીતે પામ્યા? એકવાર જંગલમાં ખતરનાક આવાજ આવેલો. જંગલમાં ખતરનાક આવાજ. વાહ! હા, બાપુ તો શિકારના શોખીન. બંદૂકડી લે, જંગલમાં જાય, સિંહને જુએ અને પાછા આવી જાય. બંદૂકડી લે, જંગલમાં જાય, સિંહને જુએ અને પાછા આવી જાય. અલા એક દી તો ગયા ઈ ગયા, પાછા જ ન આવ્યા. કેમ? એ દી ઓલો સિંહ બાપુને ભાળી ગયેલો. પણ અંકલ, તમે ગઈકાલે કેમ નહોતા આવ્યા? ગઈકાલે હું ગોટુભાનિયા ગયેલો. લા ગોટુભાનિયા તો કૂતરા નાના ગલુડિયાથી માંડીને આમ હાવજ જેવડા કૂતરા. એક કાઠિયાવાડીમાં ભસવાનું બંધ કરે, ત્યાં બીજો ગુજરાતીમાં ભસવાનું ચાલુ કરે. કેમ? એમને કાઠિયાવાડી નહોતું આવડતું? ના, એ અહીંયા આવીને ગુજરાતી શીખી ગયેલું ને. આપણે તો ગોટુભાનિયા ગયા. ઘરમાં જવા જેવું પગલું સણિયા ઉપર પગ મૂક્યું ને, પગલું સણી ઊભું થઈને 4 પગે ચાલવા માંડ્યું. હે? પગલું છોડ્યું ચાલવા માંડ્યું? હા, હું જેને પગલું સણિયું સમજતો તો નહીં, પગલું સણિયું નહીં, કોઈ અમેરિકન બ્રાન્ડનું કૂતરું હતું. આપણે તો ઘરમાં ગયા, જઈને બેઠા એટલે ભાભી સાહેબ ચા નાસ્તો લઈને આવ્યા. મને પૂછે છે, ગગાભાઈ કેમ છો? એટલે જેના માથે એક ડાગ્યો, પગપાએ 2 નાના ગલુડિયા, મારીને ગોટુભાની વચ્ચે એક ડોબરમેન. તો આવી પરિસ્થિતિમાં કયો માણસ હારો રહી શકે? તો આપણે કોણ? ગગાભાઈ કાઠિયાવાડી હસતું મોઢું રાખીને કહી દીધું, પેટમાં થોડી ગડબડ છે, બાકી અંધુય બરાબર છે. ગોટુભા કે લ્યો નાસ્તો લ્યો. એટલે આપણે તો પેલી પ્લેટમાંથી બિસ્કુટ લીધું. જેવું બિસ્કુટ લીધું ને કે આજુબાજુવાળા બધા વાલીડા ભમક્યા બિસ્કુટ છીનવી લીધું. કેમ? એમના માટેના બિસ્કિટ હતા. અંકલ, તમારી હાલત તો બિચારા જેવી થઈ ગઈ હશે. રાહુલિયા, વાત આટલેથી અટકતી નથી. મેં હારું લગાડવા પેલી પ્લેટમાંથી બિસ્કિટ લીધું અને નીચે બેઠેલા કૂતરાને ધર્યું. હું બિસ્કુટ ધરું ને મારું બેટું ખાય નહીં, હું બિસ્કુટ ધરું ને મારું બેટું ખાય નહીં. એટલે મેં તો ગોટુભાને કીધું, ગોટુભા, આ તમારા કૂતરાય ભારે સંસ્કારી ને વિવેકી છે હો, મહેમાનનું ધરેલું બિસ્કુટય ખાતા નથી. તો મને કે, અલા ગગા, તારી દિશા ખોટી છે, એનું મોઢું ઓલી પાસે. એટલે જ કહું છું, આ કૂતરાનો મામલો તો બહુ પેચીદો ભાઈ સાહેબ, બહુ પેચીદો. શેનું સવારમાં પુરાણ ચાલુ કર્યું છે તે ભાઈ? તારે ઓફિસ જવાનું લેટ નથી થતું? થાય છે, પણ અંકલ જવા દે તો ને. અલા એ મારા નામે હેનો ચેક ફાડસ તું? હું તને ઓળખું નહીં. કેમ ચાલે છે ધંધા પાણી? અલા પાણીની તો મોકાણ છે, એને આવવું જોઈએ નળમાં, એના બદલે ધંધા ઉપર ફરી વળ્યું છે. દુકાનનું પૂછું છું, દુકાન કેમ ચાલે છે તારી? આ દુકાન તો એવી હાલી કે સામેવાળા દુકાને પૂગી ગઈ. એમાં તારો જ વાંક છે. આ દુકાનમાં ભૂલકનો સ્ટાફ રાખે તો આવું જ થાય ને બધું. ભૂલકણો એટલે કેવો ભૂલકણો? કેવો? માલ મારી દુકાનેથી આપે ને વકરો સામેલાની દુકાને કરાવે. આ રિસેપ્શન પર બેસે છે પેલો ભૂલકણો ભોલારામ, કેટલો ગંધાય છે પણ. ના, એનો વાંક નથી, લે તો. એના ભૂલકણા સ્વભાવનો વાંક છે. બોલો. એકવાર તો મેં એને ખખડાવી નાખ્યો. અલા ગોલકીના, એ તને નહીં ઈને હવે. તો પેલી બાજુ ખખડાય. લા ગોલકીના, આ રોજ નાતા થાય છે, હું તને આમ આટલો બધો ગંધાય છે તે હારો લાગે છે? તો મને કે, શેઠ, હું નાવા હાટું રોજ બાથરૂમ લગન તો જાઉં છું, પણ અહીંયા આવીને હું કરવા આવ્યો તો એ ભૂલી જાઉં છું, એટલે એમને એમ પાછો આવી જાઉં છું. સારું, એ બધું જવા દે. તું એમ કે ચા પીસ ને? રહેવા દે ને માથાકૂટ, હમણાં તો પીને આવ્યો હું. અરે હા પાડને, તારા લીધે એક કપ વધારે ચા પીવા મળશે ને મને. અચ્છા, એમ વાત છે, તો મંગાવ. હા, નીલુ બેટા, ગગા અંકલ આવ્યા છે. ગુડ મોર્નિંગ અંકલ. ગુડ મોર્નિંગ બેટા. હા, એ તો બરાબર, એમને ચા પીવી છે. હે, તમે એકલા પીશો? હે, એકલાય પીવાની છે? તો મૂકને માથાકૂટ, હું તો હમણાં જ પીને આવ્યો. સારું હો, તો નથી બનાવતી. નીલુ બેટા, મારી વાત. એ ગગા, એક દિવસ તારી ગુગલી ના કરી નાખો તો મને કહેજે. લા વધુ ચા પીવો છે તારે? એટલે વધુ ચા હારો નહીં, વેલો ખખડી જાય. તારું સંભાળ. મધુ ક્યાં છે? તારે શું કામ છે? આવું પૂછનાર તું કોણ? એ તું કોણ એટલે? હું આ ઘરનો માલિક, મધુનો વર. ચલો, બહુ ટાઈમ થઈ ગયો, પાર્કે ઘેર આટલું બધું ના બેસાય. કાલે આવજો હો. જાઓ, જય માતાજી. મધુ ડાર્લિંગ. શોભે છે આ ઉંમરે. હવે આપણે નાના નથી રહ્યા, ઘરમાં દીકરાઓ છે, મોટા દીકરાની વહુઓ છે. શોભે છે આ ઉંમરે આ બધું? મારે હું? મારે મધુ, એ મધુ. ગગા શોભે છે, ઘરમાં બબ્બે વહુઓ છે, હવે આપણે જુવાન નથી રહ્યા. એ બધું છોડ, કેમ છે તું? મજામાં તો છે ને?
આ જસુડિયા બહુ હેરાન બેરાન તો કરતો નથી ને, અને હેરાન કરતો હોય તો કહી દેજે હો, બાથમાં ગાલીને આમ ફેરવીને નાખી દઉં. એ આજકાલ થોડું ફાઈટું છે. હું તો એકદમ મજામાં છું. તું કેમ છે એમ કે? હું તો મજામાં જ હોઉં ને, અને ના હોઉં તોય શું. શરૂ કર્યું પાછું. અરે મારી આગળ પાછળ છે કોણ રોવા વાળું. ગગા એટલે જ કહું છું હવે તો લગ્ન કરી લે. મધુડી તું લગ્નનું નામ તો લેતી જ નહીં. હા કહી દઉં છું. સો મધુ, આઈ વેન્ટ, યુ ટેક કેરિંગ એન્ડ હેપી. ઓકે? યુ ગો ડોન્ટ જ વરી, બી હેપી. શું હતું આ? અલા તને અંગ્રેજી નો આવડે એમાં અમારો વાત. સો મધુ, ગગાભાઈ કાઠિયાવાડી ગોગો. ઓહો, નામ બદલી નાખ્યું. અલા ગગાભાઈ કાઠિયાવાડી જાય છે હિમ. આ તો જવા દો ને, પણ રાહ કોની જુએ છે? હા તને તો હું અહીંયા આવું ને એ ગમતું જ નથી. બરાબર છે, હું કાલથી અહીંયા આવવાનો જ નથી. નહીં આવવાનું. આજથી જ આપણા સંબંધ પૂરા. એ પૂરા. એમ તું બધું મૂક મધુ અત્યારે. હું તો આ ચાલ્યો. જવા દો. અલા રોક તો ખરો. આવજો. નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. જા રે. આ તારા ગલુડિયા મારો રસ્તો રોકીને બેઠા છે. ના ના, જાઓ, ફળિયામાં જાઓ. આને કઈ કે ને. એ જવા દેજો. આજે તમારા સ્ટાફનો સમજીને જવા દો. હટ 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 હટ. જસુ ઘણા દિવસથી જોઉં છું તમે ગગા સાથે બરાબર વાત નથી કરતા હો. લે, તને શું થયું પાછું? અરે ગગો મારો ભાઈબંધ છે ને, કંઈ ખોટું વોટું નથી લાગતું. એક મિનિટ, તને શા પરથી લાગ્યું એવું? લાગ્યું એટલે કયું? લાગ્યું એટલે કયું નહીં, નાની નાની વાતમાં ટોકવાની ટેવ પડી ગઈ છે બસ. હવે આ જૂની આદત સુધારો. ફરી ટોક્યો ને મારે તમારી સાથે કોઈ ચર્ચા જ નથી કરવી. તો ચર્ચા કરવા શું કામ અહીંયા ઊભી રહે છે? જાને તારું કામ કર. પપ્પા તમારા માટે ચા. એ નીલુ બેટા, થેન્ક યુ. પણ તે શું કામ તકલીફ લીધી? મને કેવું તું, હું અંદર આવીને ચા પી જાત. તારી ચા એટલે નીલુ, વાહ વાહ ને વાહ. પણ પપ્પા તમને નથી લાગતું કે તમારે ચા ઓછી કરી દેવી જોઈએ? આ રોજની 20-25 કપ ચા તમારા તબિયત માટે નુકસાનકારક છે. કઈ નુકસાન નથી થતા બેટા. આટલી અમથી ચા આવડા મોટા શરીરને શું નુકસાન કરવાની હતી? પણ પપ્પા તમે મારી પણ વાત તું તો મારી વાત સાંભળ. જો ચા ખરેખર નુકસાનકારક હોય, આપણે એને ઝેર સમજતા હોઈએ તો આવનારા મહેમાનને શું કામ આપીએ છીએ? ના ના, આપણે એમને કહીએ છીએ લો આજે તો વાઘ બકરીનું ઝેર બનાવ્યું છે, પીવો. કહીએ છીએ કોઈ દિવસ? નહીં ને. અરે ચા છે તો જીવન છે, જીવન છે તો ચા છે. વાહ. પણ પપ્પા અમને તમારી તબિયતની બહુ જ ચિંતા થાય છે. અરે કઈ ચિંતા વિંતા નહીં કરવાની બેટા. 4 દિવસની જિંદગી છે, મોજ કરો, એશ કરો. કઈ ના ફાવે તો જલસા કરો. હવે આ રિટાયર થયેલ માણસ આનાથી વધારે બીજું શું કરી શકવાનો હતો? અને તું મને હવે વાતોમાં નહીં રાખ. હમણાં તારા સાસુ આવશે, નકામી મહાભારત સર્જી નાખશે. હા તો એ તમને ચા ઓછી કરવાનું કે એમાં ખોટું શું છે? ખોટું કઈ નથી બેટા. ખરેખર એને મારી ચા સામે વાંધો નથી, એને વાંધો છે મારી ફ્રીડમ સામે. મારા દીકરાઓ, મારા દીકરાની વહુઓ મારું વિશેષ ધ્યાન રાખે ને, વાંધો એને એમાં છે. ચલ તું મને એમ કે, તને આટલો સમય થયો પરણીને આવે, તે ક્યારેય અમને બંનેને શાંતિથી વાત કરતા સાંભળ્યા છે? પપ્પા મને આમ ચોરી છુપીથી કોઈની વાત સાંભળવાની આદત જ નથી. વેરી ગુડ. અચ્છા, એટલે ફિલ્મ ઉતારો છો, પપ્પાની ફિલ્મ ઉતારો છો. અરે વાત કરતા સાંભળ્યા છે એટલે તે ક્યારે અમને બંનેને શાંતિથી જોયા છે? હું ઓલવેઝ દરવાજો નોક કરીને જ આવું છું. બોલો, બરોબર છે, બોલો. સાસુ સાથે રહી રહીને જીબડી લાંબી થઈ ગઈ છે, એમ જ ને? પપ્પા હું બધું જ જાણું છું. હવે તમે જલ્દીથી આ ચા પી લો, નહીં તો ચા શરબત થઈ જશે. પછી તમે મને બીજી ચા બનાવવાનું કહેશો અને મારે ઓફિસ જવાનું મોડું થશે. અરે હા, પણ મિતેશ ઉઠ્યો કે નહીં? મિતેશ ઉઠી ગયો છે અને તૈયાર પણ થઈ ગયો છે પપ્પા. વેરી ગુડ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચલો બોલો બેટા, આજે કયો દિવસ છે? આજે કયો દિવસ છે? એટલે આજે વાર કયો છે? આજે મંગળવાર છે પપ્પા. મંગળવારે શું છે? મંગળવારે શું હોય? મંગળવારે જ હોય ને. કેવી વાત કરો છો તમે? આજે તારી બૈરીનો બર્થડે છે. ઓ માય ગોડ, નીલુનો બર્થડે છે આજે. Yes. મરી ગયા, હજી સુધી મેં વિશ પણ નથી કરી. હવે શું કરીશ કઈ પપ્પા? વાંધો નહીં, કઈ વાંધો નહીં. કોઈએ વિશ નથી કર્યું. સરપ્રાઈઝ વિશ કરીએ. સરપ્રાઈઝ વિશ, Yes. ગુડ આઈડિયા. બોલાવો તારી મમ્મીને. ઓકે, પણ એક જ શરત છે. હવે આમાં કઈ શરત એ બેટા? જ શરત કે આજના દિવસે તમે ઝઘડશો નહીં મમ્મી સાથે તો જ. એ બોગસ, એવું બધું તું એને કહેજે. એ જ મારી સાથે ખોટી ખોટી વાતે ઝઘડતી હોય છે. શું કહ્યું? હું તમારી સાથે ઝઘડું છું? તમે તમારી જાતને સમજો છો શું? યુ જીમ કેરી, જીમ કેરી. લાયર. લા-
જોયું મિતેશ, જોયું? બસ નાની નાની વાતને મોટું સ્વરૂપ આપીને કોઈ વાતનું વતેસર કરવાનું આમની પાસેથી શીખે. મેં વાતનું વતેસર કર્યું. યસ. મેં વાતનું વતેસર કર્યું. છોકરા આગળ હું આવીને તેવી કરતા હતા તે સારું લાગે છે? ઓહો હો હો હો. અચ્છા, એટલે પડદા પાછળ જે મારી વાતો સાંભળતા હતા એમ? અરે મધુ ડિયર, હવે આપણે મોટા થયા છીએ. આ બાળકો જેવી વૃત્તિ છોડો અને વાત સાંભળો છો તો એ તો સાંભળો કે વાત શેની થાય છે. વાત શેની હોય? મારી ખોદણી કર્યા સિવાય તમારી પાસે બીજી વાત હોય જ શાની? મને ઉતારી પાડવામાં તો તમને મજા આવે છે, મજા. આ તેવું કરે છે શું કામ કે અમારે તને ઉતારી પાડવી પડે? તેવું જ કરું ને. હું તો અભણ છું, ગમાર છું, મિસિસ બાટલીવાલા જેવી ભણેલી થોડી છું. જો 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 તું આ રડવાનો ઢોંગ કરીને એવું સાબિત કરવાની કોશિશ ના કર કે અમે તને અહીંયા આમ અત્યાચાર કરીએ છીએ. બાકી પણ શું રાખ્યું છે? આખો દિવસ મારી પર ગુસ્સો કરવાનો અને છોકરાને દેખતા મારું ઇન્સ્યુલેટ કરવાનું. ઇન્સ્યુલેટ? અરે મમ્મી, એને ઇન્સ્યુલેટ નહીં, ઇન્સલ્ટ કહેવાય. હવે એ જ. શું હવે એ જ? મધુ ડિયર, આપણે ગુજરાતી છીએ, ઘરમાં પણ ગુજરાતી જ બોલીએ છીએ, તો શું કામ ખોટે ખોટું અંગ્રેજી બોલો છો? પણ મિસિસ બાટલીવાલા ગુજરાતી બોલે છે. ઈ તારી, આ તો મારી પર આવ્યું. કેમ? હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? બધા વાક જાણે મારામાં જ છે. પોતે તો વિક્રમ વેતાળ. મમ્મી, વિક્રમ વેતાળ? 32 લક્ષણા. અરે તું રડવાનું બંધ કર મમ્મી. રાહુલ, રોમા, બહાર આવો તો. હા મોટા ભાઈ. બધા સાંભળો, આજે છે ને નીલુનો બર્થડે છે, આપણે એને સરપ્રાઈઝ વિશ કરવાની છે. કોઈ આઈડિયા વિચારો ફટાફટ. આઈડિયા. તને આ પપ્પા, આવે શું આઈડિયા છે મમ્મી? બોલ. સો એવરીથિંગ ઇઝ રેડી? મમ્મી એવરીથિંગ નહીં, એવરીબડી. એ બધું એકનું એક જ. તો બધા એવરીબડી રેડી હોવ તો સ્ટાર્ટ. હા તખલિયા. હા જવાનું એમ. હા હા હા. ઈ રોમા 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 રોમા, શેનું શાક બનાવ્યું છે? આજે તમારું ફેવરિટ કારેલાનું શાક બનાવ્યું છે. કારેલા. કાજુ નાખ્યા છે ને? પપ્પા, એવું કંઈ પૂછવાનું થોડી હોય. યસ. રોમા શું છે આ બધું? શું થયું મમ્મી? અને તમે આજે આટલા બધા ગુસ્સામાં કેમ છો? પણ તને શું થયું રોમા? કયા દિવસે તારા મમ્મી ગુસ્સામાં નથી હોતા? આપ જરા ચૂપ બેઠેંગે? ઓ હિન્દી. રોમા, આજે રસોઈમાં શાનું શાક બનાવ્યું છે? આજે મમ્મી મેં કારેલાનું શાક બનાવ્યું છે. તને ખબર છે મને કારેલાનું શાક જરાય નથી ભાવતું. આઈ ડોન્ટ લાઈક ઇન્ડિયન કારેલા. પણ મમ્મી પપ્પાને તો ભાવે છે ને. હે! આજે મારે મંગળવારનો ઉપવાસ છે, એટલે હું એક ટાણું પણ સરખી રીતે ના કરી શકું, એટલે પહેલેથી જ આ ષડયંત્રને ઘડી નાખ્યું. પોતે ચા પીપીને પેટ ભરી લીધું, પછી ભલે ને મધુબાલા ભૂખે મરી જાય. જો જો તું આમ રડવાનો ઢોંગ નહીં કર. આજે મારો સરસ મૂડ છે, એમાં કારેલાની કડવાશ ના નાખ. મમ્મી તું રડીશ નહીં. રોમા તારા માટે બીજું શાક બનાવી દેશે. હા રોમા, મમ્મી. અને રોમા, શાક વઘારવા માટે ગેસ નહીં બાળતા. કુકર લાવીને તારા મમ્મીના માથે મૂકી દે, તરત થઈ જશે. જુઓ, તમને કહી દઉં છું, આજે મારે મંગળવાર છે. શું વાત કરે છે? આજે તારે મંગળવાર છે? તારે મંગળવાર છે તો અમારે પણ મંગળવાર જ છે. અમારા કેલેન્ડરમાં બુધવાર નથી. રાહુલ, સમજાવ તારા બાપને, મારું મગજ ન ખાય. રાહુલ, આને કહેવાય આઈડિયલ કપલ કે 35 વર્ષના કંટાળાજનક દાંપત્ય જીવન પછી પણ તારી મમ્મી એ ભૂલી જાય છે કે આપણે નોનવેજ નથી ખાતા. પપ્પા પ્લીઝ, તમે સવારને મમ્મીની પાછળ પડી ગયા છો. 40 વર્ષ પહેલા પાછળ પડ્યો તો તો 35 વર્ષથી પસ્તાવ છું. રહેવા દો, એ તો તમારી નાતમાં કોઈ છોકરી નહોતી મળતી ને, એટલે તો તમારા કંજૂસ બાપે લવ મેરેજની છૂટ આપી હતી. આ તો ભગવાન પણ કોઈક દાડો ભૂલ કરે. એ દાડે મારા બાપાએ કરી. મમ્મી મેં તમારા માટે અંદર બીજું શાક મૂકી દીધું છે, તમે જરા જોઈ લેજો. ઓકે? સો સ્વીટ. અને રાહુલ, તાર ઓફિસ જવા માટે તૈયાર નથી થવાનું તો ચાલ. પપ્પા, મમ્મીને હેરાન ના કરતા. તારી બૈરીને જઈને કે માવડિયો હટ. એ મધુ ડિયર, શરૂ થઈ ગયું તમારું સવાર સવારમાં? ડોન્ટ ઇન્ટરમીડિયેટ, શાંતિથી ટીવી જોવા દો. ઇન્ટરમીડિયેટ ડોન્ટ ઇન્ટરફિયર એમ કહેવાય, પણ શું કામ ખોટે ખોટા અંગ્રેજી બોલો છો? વિલ યુ પ્લીઝ શટ અપ? એ તારી, હા તો સાચું બોલી. પણ મધુ ડિયર, આ કાર્ટૂન ચેનલો બાળકો માટે આવે છે, બાળકોની દાદીમાઓ માટે નહીં. આવી ગયું ને તમારા મોઢા પર કે હું બુદ્ધિ છું? સામેના બંગલાવાળી મિસિસ બાટલીવાળા
વધારે જુવાન દેખાય છે? આખો દિવસ ટેરેસ પર તેના બંગલા સામે આમ તાક્યા કરો છો ને તે જરાય સારા નથી લાગતા. ઘરમાં બબ્બે વહુઓ છે, જરા સુધરો. અરે તું તો જુઠ્ઠી છે સાવ. અરે મિસિસ બાટલીવાલા તો માત્ર મિત્ર છે મારી, બસ. મિત્ર? જસુ, આવા ડાયલોગ કોઈ જુવાન પતિ બોલે ને તો સારું લાગે. આ માથે સફેદ પરિયા, આંખે કુંડાળા અને મોટી ફાંદ વાળો સહીટીનો પતિ આવું બોલે ને તો ઉતરી ગયેલા કારેલાના શાક જેવો જ લાગે. બસ આટલો જ ફરક છે તારા મને મિસિસ બાટલીવાલામાં. અરે મોર્નિંગ વોક દરમિયાન 10-12 દિવસે એકાદ દિવસ એના ઘરે ચા સૂપી લીધી, રાઈનો પર્વત કરવા લાગી. તે આપણા ઘેર ચા નથી મળતી અને આ મિસિસ બાટલીવાલા શું આમ ચામાં બાટલી રેડીને આપે છે? મિસિસ બાટલીવાલા, સાલું નામ બોલતા ગંધ આવે છે. એ તો શું કામ દિવસમાં 10 વાર એનું નામ લે છે? નસો ચડે છે. પપ્પા મમ્મી અમે ઓફિસ જઈએ છીએ. અને હા બેટા સાંભળો, હા? આવતી વખતે થોડા કોમિક્સ લેતા આવજો. કેમ? કોમિક શું કામ? આ કાર્ટૂન જોજો ને તારી મમ્મી મારું મગજ ખાય છે. મિતેશ, આને કહેવાય આઈડિયલ કપલ? 35 વર્ષના કંટાળાજનક દાંપત્ય જીવન પછી પણ તારા પપ્પાને એ ખબર નથી કે આપણે નોનવેજ નથી ખાતા? ચૂપ રહે. પપ્પા શાંતિ રાખો ને, સવારના મમ્મીની પાછળ પડી ગયા છો. સારું, મારા સિવાય આ ઘરમાં બધાને એવું લાગે છે કે હું આની પાછળ પડી ગયો હતો, પણ પાછળ પડ્યાનો પસ્તાવો એવો તો છે જિંદગીભર નથી જવાનો. શટ અપ. રડવાનું બંધ કર. પપ્પા પ્લીઝ. હા, તું તો એનું જ ઉપરાણું લઈશ ને, એનું દૂધ પીધું છે તો. પણ યાદ રાખજે, 2 વર્ષનો હતો ને ત્યારથી લઈને અત્યાર સુધી જેટલી અમૂલ દૂધની થેલીઓ પીધી છે ને એના પૈસા મેં ચૂક્યા છે, મેં. જસુ, જસુ, જીવું છું. તાકાત ન હોય તો શું કરવા આટલું જોર કરો છો? ફોડવા જાઓ છો બોમ્બ ને થઈ જાય છે સુરસુર્યું. અરે આ ડાયાબિટીસ સગો નહીં થાય. ચલો આમ રૂમમાં. ઝઘડોમાં જેટલા રેગ્યુલર છે એટલા દવામાં રહો ને. રોજ આમનું આમ. સવારથી ઉઠો ને કંઈક ચાલુ થઈ જાય છે. નાની નાની વાતમાં ઝઘડા. સાવ બાળકો જેવા છે. ખબર નહીં આ લોકો એમનો સ્વભાવ ક્યારે સુધારશે. પણ મિતેશ, તને કંઈ નથી થતું? થાય છે ને, પણ શું કરીએ, જેનો જન્મ જ આવા વાતાવરણમાં થયો હોય એના માટે તો આ જ રૂટીન છે. અમે નાનપણથી જ મમ્મી પપ્પાને આ જ રીતે લડતા ઝઘડતા જોતા આવ્યા છીએ. નાની નાની બાબતોને મોટું રૂપ આપી અને નાના બાળકોની જેમ લડવું ઝઘડવું એ તો મમ્મી પપ્પાનું રૂટીન જ થઈ ગયું છે. પણ હા, એકબીજા સાથે બોલ્યા વગર નથી રહી શકતા. ઇનફેક્ટ એકબીજા વગર ચાલતું જ નથી. નીલુ, તને ખબર છે અમે જ્યારે નાના હતા ને ત્યારે હું અને મમ્મી નાના રાહુલ સાથે મામાના ત્યાં 10 દિવસનું કંઈ 12 દિવસ રોકાયા હતા. અને એ જાણ કરવા માટે મમ્મી પપ્પાને ફોન પણ કર્યો હતો. તેમ છતાં પપ્પા અમને સામેથી લેવા આવી ગયા હતા. ખબર છે કેમ? કારણ કે પપ્પાને મમ્મી વગર બિલકુલ નહોતું ગમતું. રસ્તામાં બંને ખૂબ લડ્યા ઝઘડ્યા, પણ ઘરમાં પગ મૂકતાની સાથે જ પપ્પા મમ્મીના ખોળામાં માથું મૂકી અને નાના બાળકની જેમ રડી પડ્યા. પથ્થર સમો માણસ જાણે મીણ કરતા પણ વધારે નરમ બની ગયો હતો. તો પછી મમ્મી પપ્પા આમ નાની નાની વાતમાં ઝઘડે છે શું કામ? પ્રેમના કારણે નીલુ, પ્રેમના કારણે. કહેવાય છે ને કે વધારે પડતો પ્રેમ ક્યારેય પણ નફરતનું કારણ બની શકે છે અને વધારે પડતી નફરત ક્યારેય પણ પ્રેમનું કારણ બની શકે છે. આ ગમો અણગમો એ તો એક સિક્કાની 2 બાજુ છે. પણ મમ્મી પપ્પાની વાત તો સાવ અલગ જ છે. મમ્મી પપ્પાના લડવા ઝઘડવાના કારણો ન શોધાય નીલુ. એમને એમની મસ્તીમાં જ મસ્ત રહેવા દેવા જોઈએ. મમ્મી પપ્પાએ 35 વર્ષ પહેલા એમના પેરેન્ટ્સની ઈચ્છા વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા. લવ મેરેજ. પપ્પાએ એકલા રહી ખૂબ મહેનત કરી, સમાજમાં પોતાનું એક સ્ટેટસ બનાવ્યું. એ બધામાં એમના પૂર્વગ્રહો ક્યારેય નથી નડ્યા. નીલુ, એમના આવા સંબંધોના સાક્ષી માત્ર આપણે જ છીએ. અને હું છે ને એ વિશ્વાસ સાથે કહી શકું છું કે આપણા પાડોશીઓ પણ એમના આ ગમા અણગમાથી અજાણ જ હશે. એમનો લડાઈ ઝઘડો ગમો અણગમો ખૂબ જ અંગત અને પરસ્પર છે. કોઈ ત્રીજાને એમાં બિલકુલ સ્થાન નથી. નીલુ, તને લાગે છે કે અમારી કેર કરવામાં કોઈ ઉણપ રહી ગઈ હોય? તને લાગે છે કે તમારા બંનેની સંભાળમાં એ બંને તરફથી કંઈ ઓછું આવ્યું હોય? ના, ક્યારેય નહીં. આઈ થિંક ધીસ ઇઝ ઇનફ. મિત્તુ, આઈ એમ સો સોરી. હે, ડોન્ટ વરી મેમ. બની શકે કદાચ આવતીકાલથી આપણી વચ્ચેનો પ્રેમ પણ આ જ રીતે દેખાવા લાગે. મિત્તુ. કહું છું, આવતા મહિને આપણી પણ મેરેજ એનિવર્સરી આવે છે. મમ્મી, હું છું. ખરો છો તું પણ? ખોખારો ખાને. મધુ, તૈયાર છે બધું? હા, બધું તૈયાર છે. ખાલી કેક્ટસની જરૂર છે. મમ્મી, કેક્ટસ નહીં, કેન્ડલ.
કેન્ડલ એટલે મીણબત્તી. એ જ રોપી દે. રોપી દે નહીં મમ્મી, મૂકી દે. મૂક ને બધું. મિતેશ, નીલુ, કેટલી વાર? આવે મમ્મી. જોજે સાચવીને આવજે. હા, પણ સાચવીને ક્યાં આવજે. જઈએ છીએ તો કંઈક બસ કઈ- પહોંચી જ ગયા છે. અરે 5 4 કાઉન્ટિંગ કેમ? 3 મિતેશ 2 1 સરપ્રાઈઝ. થેન્ક યુ સો મચ માય સ્વીટ ફેમિલી. કંઈક ખૂટે છે. કેક છે. કેન્ડલ છે. નીલુ છે. છતાં પણ કશુંક તો ખૂટે છે. પણ હજુ શું ખૂટે છે? સમથિંગ મિસિંગ. યસ. જસુડા, એ જસુડા. આમીજ કમી હતી. અરે રે રે રે, મોડું થઈ ગયું. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. પણ આમાં બર્થડે છે કોની? આલે લે, હેપી બર્થડે મદડી. કેટલા હોળ પૂરા કર્યા? ગગા, નીલુનો બર્થડે છે. ઓ હેપી બર્થડે નીલુ બેટા. થેન્ક યુ અંકલ. અને કાપવાનું કાંઈક કરો. ભૂખ લાગી છે. સવારનું કાંઈ ખાધું ના. એટલે એના માટે જ અહીંયા આવે છે ને, હે ભૂખાવડો. ખાવડો તું. તું ભૂખડી બાર. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર નીલુ. હેપી બર્થડે ટુ યુ. યે. જસુ, તમે કેક ના ખાઓ, ડાયાબિટીસ નું ધ્યાન રાખો. હવે આમાં કઈ ડાયાબિટીસ દાદા? હવે આ જૂની આદત સુધારો. આવે. એ નીલુ બેટા, જસુ મધુ તરફથી એક નાનકડી ભેટ. થેન્ક યુ. સાચા હીરાની છે. વાવ. ભાભી, રાહુલ અને રોમા તરફથી એક નાનકડી ભેટ. થેન્ક યુ. અમાર કાઠિયાવાડમાં આવો કાંઈ રિવાજ નથી એટલે હું કાંઈ લાવ્યો નથી. અંકલ આશીર્વાદ આપો, બહુ જ છે. લક્ષ્મી બનીને રેજે દીકરા. લક્ષ્મી બેનીને રેજે દીકરા કડકો. કડકો તું. તું કડકો. તારો બાપ કડકો. તારો બાપો કડકો. અરે તારું ખાનદાન કડકો. તારું ખાનદાન કડકો. હટ. જસુ, ગગા, ચલો મીતુ, તમારી ગિફ્ટ આપો. હે ભગવાન, એના માટે બેડરૂમ છે ને, પર્સનલ ગિફ્ટ અહીં અપાય. પણ એ તો શાંતિથી કે પર્સનલમાં. પણ પપ્પા, તમે લોકો ઈચ્છો તો હજી એક સરસ ગિફ્ટ આપી શકો છો નીલુને. શું શું શું? તમે સરસ સોંગ ગાઓ એના માટે સરસ ગિફ્ટ છે. ના ભાઈ, ના. અરે ગાઓ ને પપ્પા, આવું શું અરે, કરો? અરે એક મિનિટ, ગીત મમ્મી તમે ગાશો. Yes, એ બરાબર. ના ના, આ ગીત બીત મને ના આવડો. અરે પાટોડી, ખાવા દે તું તારે. કહ્યું ને ગગા, આ ગીત બીત ભાઈ સાહેબ જોવા દે ને. મમ્મી પ્લીઝ. હા, તો તું કે છે તો ચોક્કસ. हम भी अगर बच्चे होते नाम हमारा होता अगलू बगलू खाने को मिलते लड्डू तो दुनिया कहती હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. નાવ ગગા અંકલ. નો ગગા અંકલ ઠીંગે. એ ગગા અંકલ આજે ગાશે. શું કામ પણ? એમનું મૂડ સરસ છે. એટલે ગાવાનું. હા, તારી આંખનો પીળી, તારી આંખનો પીળી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. બસ બંધ કર, પૂનમો ભરવી પડશે. એ મધુ, આપણું પેલું ગીત એ તો રહી જ ગયું. હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં, હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં, કે પછી એવું નથી બંને છીએ કઈ વહેમમાં. વાહ વાહ વાહ. તને તો બધું આ બધું હજી આમ વહેમ જેવું જ લાગતું હશે ને, નહીં? ને પોતે જાણે પૂરેપૂરા ભાનમાં. તારી વાત કરું છું મધુ, ખામી તારામાં નહીં. પોતાનામાં ખામી હોય ને એ બીજાઓમાં સતત ખામીઓ જ શોધતા ફરે. એ તારો જન્મજાત સ્વભાવ છે મધુ. ને તમારામાં એ 7 પેઢીથી ઉતરતું આવે છે. મધુ, મમ્મી. તું બંધ કર અત્યારે આ બધું. તમે બધા તો મને જ કહેશો ને, શરૂઆત મેં જ કરી હતી. શરૂઆત મેં કરી હતી, કબૂલ શરૂઆત મેં કરી હતી, પણ તને આમાંનું કશું સમજાતું નથી અને સીધું ઝઘડવાનું જ શરૂ કરી દે છે. અરે ભાઈ, ફોન નંબર ડાયલ કરતા પહેલા વિચારો તો ખરા કે નંબર સાચો છે કે ખોટો. અરે પણ પપ્પા, આ સમય છે આ રીતે વાત કરવાનો. રહેવા દે મીતુ, એમને નહીં સમજાય.
ભાગવત માણસો સામે કરાય. જો એટલે તું હવે મને ચોપગા પ્રાણી સાથે સરખાવે છે એમ જ ને? મમ્મી પ્લીઝ, આજે નીલુ ભાભીનો બર્થડે છે. નીલુ, મમ્મી પપ્પા આજે પણ તમે ઝઘડ્યા વગર ના રહી શક્યા નીલુ, ને? ભાભી, નીલુ, ભાભી, ભાભી, મારી નીલુ. વાત સાંભળ નીલુ. બધા મને જ ધમકાવે છે. મને કોઈ એ કહેશે કે મારો વાંક શું? ફક્ત એ જ કે તમારા બધાના કહેવાથી મેં ગઝલ ગાઈ. અર્થનું અનટ કરવાની એમને કાયમની ટેવ છે. બરાબર છે, કહી દે. આજે જે પણ મગજમાં બાકી રહી ગયું ને બધું કહી જ દે. કહી દે કે તારી સાથે અહીંયા અત્યાચાર થાય છે, તને કોઈ પૂછતું નથી, તને કોઈ સાચવતું નથી, હંમેશા તારી સાથે જાનવરો જેવો વ્યવહાર થાય છે. કહી દે બધું. બાકી પણ શું રાખ્યું છે? લગ્ન કરીને ઘરમાં આવ્યા ને 10 દિવસમાં તમારી કચકચ શરૂ થઈ ગઈ હતી. લગ્ન પહેલા જે મધુબાલા સંસ્કારી, વિવેકી અને હોશિયાર લાગતી હતી તે લગ્ન પછી બાગી, અણગણ અને મૂરખ મધુડી લાગવા માંડી. લગ્નના 10 દિવસ પછી આટલો બધો ફરક કેમ લાગવા માંડ્યો? એ દિવસથી આજ સુધી તમે તમારી જાતને સુપીરિયર માનવા લાગ્યા છો. ક્યારેય પોતાની જાતને જોવાનો પ્રયત્ન કર્યો છે? ના, ક્યાંથી કરું? એની જરૂર તો તારે વધારે છે. લગ્નના 10 દિવસની માંડે છે. યાદ કર, લગ્ન પછી દરેક વાતમાં વાંધા તને પડતા હતા. કોઈ વાત કહી તો કેમ કહી, કોઈ વાત ન કહી તો કેમ ન કહી, કોઈ વસ્તુ લાવ્યા તો કેમ લાવ્યા, ન લાવ્યા તો કેમ ન લાવ્યા. નાની મોટી દરેક વાતમાં કચકચ, નાની નાની વાતે લડવું, ઝઘડવું, અબોલા લેવા, બિલકુલ બાળકો જેવી બાલિશતા. લગ્ન પહેલા બાળક પુખ્ત વયનું લાગતું હતું. લગ્ન પહેલા તો પૂરા 5 વર્ષથી આપણે બંને એકબીજાને ઓળખતા હતા. એ વખતે તો મારા રૂસણા, મનામણા, અબોલા, ઝઘડા બધું બહુ ગમતું હતું. આ બાલિશતા એ વખતે તો બહુ ગમતી હતી. લગ્ન પછી અચાનક શું થઈ ગયું? પોતાની જાતને બહુ બુદ્ધિશાળી માનો છો તો એ વખતે તમારી બુદ્ધિને ક્યાંય ગીરવે મૂકી આવ્યા હતા? ના, ગીરવે ક્યાંય નહોતો મૂકી આવ્યો. તારી સાથે રહીને મારા મગજને કાટ લાગી ગયો હતો. કોઈ સારી વસ્તુ વિચારી શકું એવી પરિસ્થિતિમાં જ નહોતો રહેવા દીધો. યાદ કર, લગ્ન પહેલા થર્મોસમાં ચા લઈને આવતી અને લગ્ન પછી 1 કપ વધારે ચા પીવું તો કચકચ, મિત્રો સાથે પત્તા કે ચેસ રમવું તો કચકચ, ટેપ રેકોર્ડર પર ગઝલ સાંભળું તો કચકચ. મારી વાતો ને વર્તનમાં કચકચ લાગી, એમાં રહેલો મારો પ્રેમ ન દેખાયો? લગ્ન પહેલા હું થર્મોસમાં ચા લઈને આવતી કેમ કે એ વખતે મારા હાથની બનાવેલી ચા મને તમને પીવડાવી ગમતું. લગ્ન પછી મને તમારી તબિયતની ચિંતા થતી એટલે વધુ ચા પીતા રોકતી. રેકોર્ડર પર આખો દિવસ ગઝલો સાંભળતા તો મને એમ થતું કે આવું બધું અઘરું અઘરું સાંભળીને તમારા મગજને નુકસાન થશે. મિત્રો સાથે ચેસ અને પત્તા રમવામાં મને વાંધો એટલો જ હતો કે રોજ નવા નવા મિત્રો ઘરે આવતા મને ગમતું નહીં. આ બધું કરવામાં સ્વાર્થ એટલો જ નહીં કે તમે સુખી રહો, પણ તમે મારી લાગણી, મારા પ્રેમને ઈર્ષા, ગાંડપણ અને કચકચમાં ખપાવી દો છો. ક્યારે મારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે? ના, ક્યાંથી કરું? હું તો મૂર્ખનો સરદાર છું ને. યાદ કર, તું લગ્ન પહેલા થર્મોસમાં ચા લઈને આવતી તો હું પણ બંને ખિસ્સામાં સિંગ ચણા કે પોપકોર્ન લઈને આવતો. એ સમય જુદો હતો મધુ. લગ્ન પછી ન શોભે આ બધું. હકીકતમાં તને મારી પ્રેમ અને લાગણીમાં ગુસ્સો જ દેખાય છે. તે ક્યારે મને શાંતિથી સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. તો આ બધી લાગણી ગુસ્સાથી જ બતાવાય, પ્રેમથી ન થાય? ગઝલો તો આખો દિવસ પ્રેમની સાંભળો છો. ક્યારેય કોઈ વાતને હળવાશથી લીધી છે? દરેક વાતને મારા કરતા ઉલટી રીતે જ વિચારે છે. અહમ વધારે છે તને. તે આમ તો તમારો ક્યાં ઓછો છે? ગુસ્સો કાયમ નાકના ટેરવે, દરેક વાતમાં ઉતારી પાડવાની, ધમકાવી નાખવાની. 35 વર્ષથી આ બધું સહન કરીને કંટાળી ગઈ છું. તો રોકી કોણે રાખી છે? શું કામ સહન કરે છે? જાને, ચાલી જાને તારે ઘેર. મારે ઘેર? કયું મારું ઘર? ક્યાં આવ્યું? હું તો એનું સરનામું ભૂલી ગઈ છું. હવે જઈશ તો ભૂલી પડીશ. હૈયે હતું તે હોઠે આવી ગયું ને. બસ આજ બાકી રહી ગયું હતું. 35 વર્ષ પહેલા જ્યારે મા બાપની ઈચ્છા વિરુદ્ધ મને ઘર છોડાવ્યું ત્યારે સામે મેં તો કોઈ દલીલ નહોતી કરી. 18 વર્ષ સુધી જે મા બાપે ફૂલોની જેમ સાચવીને મોટી કરી એમને એક અજાણ્યા માણસના કહેવાથી પળવારના વિચાર વગર છોડી દીધા. ફક્ત એ જ વિશ્વાસે કે અજાણ્યો માણસ મને જીવનનો દરેક રસ્તો બતાવશે, પ્રેમ કરશે, કોઈ વાતે ઓછું નહીં આવવા દે. ને આજે 35 વર્ષ પછી અજાણ્યો માણસ મને કહે છે મને આગળનો રસ્તો નહીં મળે, તારો સાથ ખોટો છે. મધદરિયે મને કહે છે તું
તારો કિનારો શોધી લે. તું તારો કિનારો શોધી લે. મમ્મી બધું કઈ નથી સાંભળવું મારે. બધું જો સોરી ભૂલથી બોલાઈ ગયું આ બધું. તમારા નાટક બેટા બહુ સહન કર્યા, હવે નહીં. બધું તારી જાતને સંભાળ. હાથ બટાવી રહી છે હવે તો. જશો આંગળી નીચે. જસુ, મધુ, તમે લોકો ક્યારેય સુધરવાના નથી. ગગા આ મારી પર્સનલ વાત છે. પર્સનલ? જસુડા, તું ને હું જ્યારે આપણી માના પેટમાં હતા ને ત્યારે તારી ને મારી બા ભેળા બે હતા. ત્યારની આપણી ભાઈબંધી. ને આજે તારી વાત પર્સનલ. ગગા ગગા મારી વાત ગગા મમ્મી મમ્મી પપ્પા મમ્મી પપ્પા મમ્મી થઈ ગઈ હેપી બર્થડે. નાનપણમાં સહન કરતા હતા એ આશય કે મોટા થઈશું તો આવું નહીં બને. આજે પણ એ જ કંકાસ. મારી કે તમારી બર્થડે હોય, એમની મેરેજ એનિવર્સરી હોય, દિવાળી હોય કે બેસતું વર્ષ, અરે કયો વાર તહેવાર સુખેથી મનાય છે. આજે નીલુ ભાભીનો બર્થડે હતો એટલે એવું થયું. આજે એવું નહીં થાય. આજે પણ એ લોકો ઝઘડ્યા. નાઉ ધીસ ઇઝ લિમિટ. રાહુલ, તને તો ખબર છે એ લોકોના દિલમાં કંઈ નથી. મનમાં જે કંઈ આવે છે બોલી નાખે છે. કાયમનું છે આ બધું. માફ કરજો મોટા ભાઈ, પણ તમે એવું ઈચ્છો છો કે આજનું કાયમ જેમ ચાલતો હોય છે એમ હંમેશા માટે આમ જ ચાલ્યા કરે? આપણે પણ જાણીએ છીએ કે એ લોકો દિલના ભોળા છે. એમનો પરસ્પર પ્રેમ પણ એટલો જ છે. પણ દરરોજના ઝઘડા હવે સહન નથી થતા. આજે નીલુ ભાભીનો બર્થડે હતો, આવતીકાલે મારો બર્થડે હશે, પરમ દિવસે આપણા લોકોના આવનારા બાળકનો. તો શું તમે એવું ઈચ્છો છો કે એ લોકો પણ આ જ વાતાવરણમાં ઉછરે? તમે લોકો નાની અમથી વાતને નાહકની ગંભીર બનાવી રહ્યા છો. નીલુનો એક બર્થડે બગડ્યો એમાં શું થઈ ગયું? આપણે ફરી મનાવી લઈશું. તમે મન મનાવી રહ્યા છો મોટા ભાઈ. યાદ છે નાનપણમાં આપણે આપણા સ્કૂલના મિત્રોને ઘરે નહોતા બોલાવતા. એ બીકે કે મમ્મી ને પપ્પા ઝઘડી પડશે તો બીજા દિવસે સ્કૂલમાં શું માં બતાવશું. આજે પણ કંઈ નવું નથી. આજે પણ આપણા મિત્રોને ઘરે બોલાવવા હોય તો ન બોલાવી શકાય. કેમ? કારણ કે મમ્મી અને પપ્પા ગમે ત્યારે ગમે તે વાત ઉપર ઝઘડી શકે છે. તમને લોકોને શું લાગે છે હું આ બધું સહન નથી કરતો? પણ ફરિયાદ કોને કરવી અને કેવું શું ફરિયાદમાં? આઈ નો ધેટ. પણ હવે તો આ લોકો સામે પણ શરમ આવે છે. મને લાગે છે કે એ બંને એકબીજા જોડે રહીને કંટાળી ગયા છે. અને જો આમ ને આમ ચાલતું રહેશે તો આ ઘરમાં કંકાસ વધતો જ જશે. તો શું કરીશું? આપણે એમને એવા વડીલ તો છે નહીં કે કાન પકડી અને એમની ભૂલ સમજાવીએ. એ લોકો એમની ભૂલો સુધારવાની પરિસ્થિતિથી ઘણા આગળ નીકળી ચૂક્યા છે. ભગવાન કરે કે એ લોકો એમની પાછળની જિંદગી પ્રેમથી, હૂંફથી, કોઈ પણ જાતના પૂર્વગ્રહ અને કંકાસ વગર જીવે. તો હવે આનો એક જ ઉપાય છે મોટા ભાઈ. મેં વિચાર લીધું છે. કેવો ઉપાય? મમ્મી અને પપ્પા એકબીજાથી અલગ થઈ જાય. રાહુલ, શું બકે છે તું? મોટા ભાઈ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પહેલાં મારી પૂરી વાત શાંતિથી સાંભળી તો લો. મારી કંપની આણંદમાં નવી બ્રાન્ચ ખુલી રહી છે અને મને મારા બોસ પ્રમોશન આપવા માંગે છે. એમને એવું પણ કહ્યું છે કે મને અને રોમાને ત્યાં ટ્રાન્સફર આપી દેશે. તો હું એ ટ્રાન્સફર લઈ લઉં અને મમ્મીને મારી સાથે લઈ જાઉં તો? ગાંડા જેવી વાત કરે છે તું. આખા ફેમિલીને બે પાર્ટમાં ફાડી નાખવાની વાત કરે છે. આ વાત કરશે કોણ? હા? અને તને એમ લાગે છે કે મમ્મી પપ્પા આ વાત સાંભળીને રાજી થઈ જશે? નહીં. એ લોકો લડશે, ઝઘડશે, અબોલા લેશે, પણ એકબીજાથી અલગ ક્યારેય નહીં થાય. હું માનું છું લગભગ ખોટો જ છું. હું પરિવારને તોડવાની વાત કરી રહ્યો છું. કોના માટે? મારો સ્વાર્થ માત્ર ને માત્ર એટલો છે કે મમ્મી અને પપ્પા શાંતિથી સુખેથી રહી શકે. તમે શું એમ માનો છો કે 35 વર્ષથી મળેલા જીવોને જુદા પાડવું મને ગમશે? શું તમારી પપ્પા અને ભાભી વગર આણંદમાં મોજથી રહી શકીશ? અરે આ તો આપણું એક એડજસ્ટમેન્ટ છે, પરિસ્થિતિ સાથેનો કોમ્પ્રોમાઇઝ છે મોટા ભાઈ. શેનું એડજસ્ટમેન્ટ અને કેવું કોમ્પ્રોમાઇઝ? આજ સુધી જે વાત કોઈએ વિચારી નથી એવી વાત તું કરી રહ્યો છે. તને અને રોમાને કોઈ 10 દિવસ અલગ રહેવાનું કહેતો? મોટા ભાઈ 40 વર્ષથી આ લોકો એકબીજાને ઓળખે છે. 35 વર્ષનું લગ્ન જીવન વિતાવ્યું છે. શું કહીશું? મમ્મી તમે લોકો ઝઘડો છો, જુદા થઈ જાઓ એમ? પપ્પા તમે લોકો શાંતિથી રહો અને મારી પર ઉપકાર કરો એમ? મોટા ભાઈ મને એક પ્રયત્ન તો કરી જોવા દો. બહુ મોટો થઈ ગયો છે તું. તારી વાત તો મને સમજાય છે પણ દિલથી પસંદ નથી પડી. પણ હા, જો તને એમ જ લાગતું હોય કે અલગ રહી અને એ લોકો ખુશ રહેશે તો ચાલ કરી જોઈએ એક પ્રયત્ન.
થેન્ક યુ મોટા ભાઈ. એક હસતા હમતા કુટુંબને તોડી રહી છે તું. હું શું કરું છું એ મને બરાબર ખબર છે. તમે તમારી હોશિયારી નહીં બતાવો ને તો ચાલશે. અરે તને પૂછે છે કોણ? હું તો કહી રહ્યો છું, કાલથી તને જે મનમાં આવે એ કરજે, આઝાદ છે તું, જા. ઈર્ષા આવે છે ને? આવે જ મિસ્ટર જસુ. 2 દિવસ એકલા રહેશો ને એટલે બધી શાન ઠેકાણે આવી જશે. આ જે ગુસ્સો કાયમ નાકના ટેરવે હોય છે ને 2 દિવસમાં પગની પાની આવી જશે. પગની પાનીએ તો બુદ્ધિ છે તારી, જે આ બધું કરાવી રહી છે. ચલો હાસ, આટલા વર્ષોમાં જે કામ હું ન કરી શક્યો મારા દીકરાઓએ કરી બતાવ્યું. છેવટે અમૂલ દૂધની થેલીઓના પૈસા કામે લાગ્યા ખરા. મમ્મી, તમારો બધો સામાન પેક થઈ ગયો છે ને? હા, મારું કહેવાય એવું બધું જ મેં લઈ લીધું છે. રાહુલ, મમ્મી, ગાડીમાં સામાન મુકાઈ ગયો છે બધો. પપ્પા, અમે જઈએ છીએ. કંપની હેઝ ગિવન અસ ટ્રાન્સફર પ્રમોશન, સો ડોન્ટ લૂઝ યોર હાર્ટ માય બ્રેવ સન. ક્યાં તમે લોકો દૂર જઈ રહ્યા છો? અરે અહીંયા 1 કલાકનો રસ્તો, આણંદ એટલે ક્યાં 1000 કિલોમીટર દૂર છે. અડધી રાત્રે પણ આવી જવાય. અને જો બેટા, નવી જગ્યા છે, નવી ઓફિસ છે, નવા માણસો છે, મન લગાવીને કામ કરજો અને પપ્પાનું નામ રોશન કરજો. ઓકે બેટા? પણ પપ્પા, તમે તમારી તબિયત સાચવજો અને ચા ઓછી કરજો અને મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક રેગ્યુલરલી લેજો. ઓકે? ઓકે દાદીમાં, બીજું કંઈ? બીજું કશું નહીં. હા. ચાલો, ટેક્સી વેઇટ કરે છે. પપ્પા, તમે આવો છો ને? ચલો ને પપ્પા. પપ્પા બધા કે છે તો ચાલો ને. મને બધાએ સાથે આવવાનું નથી કહ્યું. પોતાની જાતને શાહજહાંનો અવતાર માને છે. આપણા જેવા 25 હજુરાઓ હાજી નાજી કરે ત્યારે તો બાદશાહ સલામત કંઈક નિર્ણય લે. રોમા, પેલી કહેવત છે ને, ગરીબોનું કયું ભિખારી ના માને. બધી વાતમાં દાદાગીરી તો જસવંતરાયના બાપની. 17.5 વાર દાદાગીરી. આ છોકરાઓએ સાથે આવવાનું કહ્યું, તું એક શબ્દ બોલી ના. તને તો ક્યાંથી આવી બધી ખબર પડે? તું તો બાળક છે. બાળ નાટક શરૂ થઈ ગયું ને તમારા નામનું. આમ નાની અમથી વાતમાં રાવણ જેવું સ્વરૂપ તો તમે ધારણ કરો છો. એમ નહીં કે આજે કોઈ ઘર છોડીને જાય છે તો આ દિવેલું ડાચું જરા હસતું રાખીએ. મમ્મી પ્લીઝ. પપ્પા, અમે જઈએ છીએ. થોડી વાર પછી જાઓ બેટા. થોડી વાર પછી નહીં, નથી આવવું એમ કોને? જ્યારે હોય ત્યારે નનૈયો જ ભણવાનો. હમણાં આપો તો પેલી મિસિસ બાટલીવાળાનું નામ. રેસમાં જતો ઘોડો આમ 4 પગે ઉછળે એમ બા ફાનવાળી કાયા ઉછળે છે કે નહીં? તું બંધ કરીશ આ બધું અત્યારે? કેમ? છોકરાઓ સામે શરમ આવે છે? કોઈ નવું નથી આ લોકો માટે. આ બધા તમારા સ્વભાવથી પરિચિત જ છે મારા ભોળા મહાદેવ. હવે રહેજો એકલા ને કરજો તાંડવ નૃત્ય. હું તો જાઉં છું, પાછી આવવાની જ નથી. ગરજ હોય ને તો આવજો આણંદ. ભોગ લાગ્યા છે મારા. એક વાળ ગળેથી છૂટેલી બલા પાછી ગળે બાંધવા છે આણંદ સુધી લાંબો થાવ. સારું થયું રાહુલ, તમે લોકોએ આણંદ ટ્રાન્સફર લીધી. કમસે કમ પાછળની લાઈફ તો સુધરી જશે. પપ્પા, મમ્મી, પ્લીઝ, તમે લોકો તમારી જાતને સંભાળી નથી શકતા? દિવાળી, બેસું વરસ, મેરેજ એનિવર્સરી કે પછી હોય બર્થડે, એ બધા દિવસો માટે તો અમે લોકોએ અમારી જાતને મનાવી લીધી છે. પણ આજના દિવસે પણ તમે લોકોએ લડી ઝઘડી અને પ્રેમની નવી જ પરિભાષા ઊભી કરી છે. આદર્શ દંપતીની શ્રેષ્ઠ વ્યાખ્યા. શું જરૂર હતી આજે પણ ઝઘડવાની? ક્યાં જાઓ છો પપ્પા? સાંભળી નથી શકાતું આ બધું? માન્યું કે મમ્મીનો સ્વભાવ બોલકણો છે, દરેક વાતમાં એને બોલવા જોઈએ છે. એ પોતાની જાતને બોલ્યા વગર નથી રોકી શકતા અને એ બોલે એમાં તમે તમારી જાતને બોલ્યા વગર નથી રોકી શકતા. અરે પપ્પા, વાર તહેવાર કે પ્રસંગ તો જો. આજે આ તમારો ફેમિલી આલ્બમ 2 ભાગમાં વહેંચાઈ રહ્યો છે. ચાલો આપણે થોડી વાર પછી જાઓ. શું કરવું છે હજી રોકાઈને? હજી કંઈ કહેવાનું બાકી રહી ગયું છે? પપ્પા, ધીસ ઇઝ ટુ મચ. અંદર દહીં જામી ગયું હતું. સુકન કરીને જાઓ એમ કહું છું. ઘર છોડવામાં એટલા બધા હરખ ગેલા થઈ ગયા છો કે સુકન જેવી વસ્તુ પણ યાદ નથી આવતી. અને તમે ગઈકાલે કોઈ હિન્દી ફિલ્મ જોઈ હતી? હે ભાઈ, કેમ ડાયલોગ બાજીએ ચડ્યા છો? ફેમિલીના 2 ભાગ થાય છે, દિલના થોડા 2 ભાગ થવાના છે. અને તમે તો સાબિત કર્યું છે કે બાળ નાટક જ છો. ચાલો.
આવી ગઈ બેટા? હા રોમા, આપણને મકાન બહુ સરસ મળી ગયું નહીં? હા અને મકાન જ કહેવાય, ઘર નહીં. એકદમ ડિઝનીલેન્ડ જેવું. તમે કહો, તમારે ટીવી બરાબર ચાલે ને? હો, છોટા ભીમ જેવું. આ કાળિયો તો ભાઈ સાહેબ એવો લુચ્ચો મેલી વિદ્યાર્થી છોટા ભીમને મારવા આવ્યો તો બોલ. તે પછી શું, છોટા ભીમ મરી ગયો? ગાંડી એવું બોલાય? છોટા ભીમ પાસે કેટલી બધી શક્તિઓ છે. હવામાં ઉછાળીને પેલા કાળિયાને જમીન પર પછાડ્યો. તે પછી કાળિયો મરી ગયો? ટોમ એન્ડ જેરી આવ્યું, ચેનલ જ બદલી નાખી. હવે છોટા ભીમે કાળિયાને જમીન પર પછાડ્યો, પછી એ મોં મરેક જીવે, આપણે શું? પણ ટોમ એન્ડ જેરી બહુ ઝઘડ્યા, બંને એકબીજાને બહુ માર્યા, પછી બંને અલગ થઈ ગયા. ટોમ એક ઝાડ પર, જેરી બીજા ઝાડ પર. બંને એકબીજાની સામે જુએ પણ એકબીજાને બોલાવે જ નહીં. દાદાગીરી તો બાપની. એવામાં બંને ઝાડની બરોબર વચ્ચે એક સફરજન પડ્યું. બંને જણા ભૂખ્યા તો હતા જ, એકબીજા સામે ઘુરક્યા કરે, પણ પહેલ કરે કોણ? છેવટે બંને સાથે કૂદ્યા ને આખું સફરજન ખાઈ લીધું. આના કરતા તો પપ્પાની ગઝલો સારી નહીં? હાસ તો કંઈ ખાસ નથી હો એવું ગઝલોમાં. મમ્મી, પપ્પાની પેલી બે પંક્તિઓ યાદ છે? સુખના સાધનો ખરીદી શકાય છે પણ સુખ નહીં. બજારમાંથી પલંગ ખરીદી શકાય છે પણ ઊંઘ નહીં. ખટ્ટી મહેનત કરે છે, આપણો મેળ નહીં પડે. ખ્યાલ છે. તમે ટીવી જુઓ અને અંદર હું ચા મૂકવા જાઉં છું. મારા માટે પાણી. બેટા તને ખબર છે, મને હંમેશા એવું થતું કે હું સરસ મજાની દીકરીનો બાપ બનું. પણ બેડ લક, બે બળદો જન્મ્યા. પણ ભગવાને મારી એ ઈચ્છા સાંભળી અને મને સરસ મજાની બે દીકરીઓ આપી. પપ્પા, ચા જોઈએ છે ને, મસ્કા નહીં. અરે નહીં, મસ્કા નહીં, ખરેખર સાચું કહું છું. ચલ, તને મસ્કા નથી ગમતા ને? ના. જવા દે, પંક્તિઓ સંભળાવું. હા. યસ. મન માનેલું મળતું નથી બધાયને આ જગતમાં. વાહ 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 વાહ. એ બાકી છે હજી. સોરી. મન માનેલું મળતું નથી બધાયને આ જગતમાં, ખામીમાં ખામી શોધવી એ તો તમારી ભૂલ છે. પતી ગયું. વાહ 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 વાહ, મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હા. ચાલ, એક એક ગેમ થઈ જાય. પપ્પા, મને કઈ ગેમ રમતા આવડે છે? તો તને શું રમતા આવડે છે? તને ચા બનાવતા આવડે છે. એક કપ સરસ ચા થઈ જાય. નહીં, ફટાફટ નીલું, ફટાફટ. પપ્પા, હાય રોમા, કેમ છે? હા નીલુ ભાભી, અહીં આણંદમાં બિલકુલ નથી ગમતું. થોડા દિવસમાં બધું ફાવી જશે. ઇનફેક્ટ ફવડાવું જ પડશે. કમસે કમ મમ્મી પપ્પા માટે તો ખરું જ. દુઃખ થાય છે. દુઃખ કરીને ફાયદો શું? જુદા થવાનો નિર્ણય આપણો જ હતો રોમા. You can say it is luck, you can say it is situation, or you can say it is compulsion. I know everything ભાભી, but આમાં આપણો શું વાંક? રોમા, તને યાદ છે જ્યારે આપણે નવા બંગલામાં શિફ્ટ થયા ને ત્યારે એ ઘરનું નામ પાડવાનું નક્કી થયું હતું. ત્યારે તે જ કહ્યું હતું ને કે આ ઘરનું નામ રહેશે ફેમિલી આલ્બમ. તો પછી એના માટે કોમ્પ્રોમાઇઝ તો કરવું પડશે ને. આઈ નો ભાભી, બટ ક્યારેક આવેગમાં આવીને બોલાઈ જવાય છે. આઈ એમ વેરી સોરી ભાભી. કંટ્રોલ યોર ઇમોશન્સ. સોરી. રોમા, કોની સાથે વાત કરે છે? નીલુ ભાભીનો ફોન છે. નીલુ છે? લા. હા. નીલુ બેટા કેમ છે? અને મિતેશ કેમ છે? હું મજામાં છું ને, મિતેશ પણ એકદમ મજામાં છે, અને પપ્પા પણ મજામાં જ છે. હા, એ તો મજામાં જ હોય ને. એમનું લોહી પીનાર ઘરમાં નથી, આઝાદ જિંદગી ભોગવતા હશે. જીવન સુધરી ગયું, એક કંકાસ ગઈ. મમ્મી, એવું નથી. પ્લીઝ તમે દુખી ના થાઓ. તો શું કહું, અહીંયા આવ્યા ને એમને 5 દિવસ થયા. તું ને મિતેશ દરરોજ એક ફોન કરો છો, એમણે એક પણ ફોન કર્યો? તમારા દ્વારા પણ પૂછાવડાયું કે અમે લોકો અહીંયા કેમ છીએ? મમ્મી, એવું નથી. ઉલટાનું પપ્પા જ અમને કહે છે કે તમને ફોન કરીને તમારા ખબર અંતર પૂછી લઈએ. નીલુ બેટા, કોનો ફોન છે? રોમા. રોમાનો ફોન છે? હા, અરે મારે વાત કરી. અરે તું આપ તો ખરી. હેલો. હે રોમા, કેમ છે બેટા? હું મજામાં છું અને રાહુલ પણ મજામાં છે. અને મમ્મી પણ મજામાં છે. આ તો એ તો મજામાં જ હોય ને. જીવન સુધરી ગયું, એક કંકાસ ગઈ, કોઈ રોકનાર નથી ઘરમાં. પપ્પા, એવું નથી. તમે દુખી ના થાઓ પ્લીઝ. ના તો શું કરું? આટલા બધા દિવસ થઈ ગયા, તમે લોકો રોજ એક ફોન કરો છો, એમને એક ફોન કરવાની ખબર પડે છે? ના, તમારા દ્વારા પણ પૂછાવે છે કે અમે લોકો અહીંયા કેમ છીએ. પપ્પા, એવું નથી. ઉલટાનું મમ્મી જ અમને કહે છે કે ફોન કરીને તમારા ખબર અંતર પૂછીએ. સારું બેટા, સમય મળે અમદાવાદ આવી જજો. ઓકે પપ્પા.
આવજો. આવજો બેટા. ટેક કેર. ટેક કેર, બાય. ફોન ઉપર તારી મમ્મી હતી ને? હા. એમની હથેળીની ગરમી સ્પર્શી મને. એની બંગડીનો અવાજ સંભળાયો મને. મજા નથી આવતી. યસ. નીલુ બેટા, એક કપ ચા. આજની દવા. દવા? અરે ચા. ના, વધારે ચા પીવાની કોઈ જ જરૂર નથી. રોજની 20-25 કપ ચા થઈ જાય છે. અને હા, કાલે મારા ઓફિસ ગયા પછી તમે જાતે 3 કપ ચા બનાવીને પીધી હતી. બરાબર ને? ના, એ તો કંઈ જ વાંધો નહીં. આજે મેં ચા ખાંડના ડબ્બા 47 જ દીધા છે. હવે તમને સીધી કાલે સવારે જ ચા મળશે. હાય રે પ્રેમ, હોય તોય દુઃખ, ના હોય તો ભારે દુઃખ. તો વધુ ચા શા માટે? તબિયત બગાડવી છે? બરાબર છે, સાસુ નથી પણ હાથમાં અહીંયા મૂકતા ગયા છે. ચા આપવાની પણ ટક ટક તો કરવાનું. હા, તો કોના માટે ટકટક કરીએ છીએ? અમને ખબર છે કે આટલી બધી ચા પીવાથી શરીર બગડે અને શકતા નહીં. ના, એવી કોઈ વાત નથી. પણ શું, હું તો દિવસમાં યાદ નથી કરતો. આ તો અમસ્તા જ આમ. તમારો હાથ સરક્યો અને મારો દુપટ્ટો પકડાઈ ગયો, એમ જ ને? હા. ના એટલે તારે ઓફિસ જવાનું લેટ નથી થતું? પપ્પા, તમને છે ને ખુશ રહેવાનો અભિનય કરતા પણ નથી આવડતું. બરાબર છે, બોલો બોલો. આ બધું તમારે કારણે થાય છે. આ છોકરાઓ શિક્ષરો સંભળાવી જાય છે. જસવંતરાય, પણ આજનો દિવસ પસાર થશે કેમનો? હવે તો એકના એક કાર્ટૂન જોઈને પણ કંટાળો આવે છે. બહુ કંટાળો આવે છે. એમાં ગગો પાછો આવતો નથી. બોલો, રોજ આવે એટલે જાણી જોઈને છેલ્લા 5 દિવસથી હારી જાઉં છું, તોય નથી આવતો. મારા ભાગની ચા એને આપું છું, તોય નથી આવતો. ગગા, એક દિવસ તારી ગુગલી ના કરી નાખું ને તો મને કહેજે. એમને પડી છે. આજે 10-10 દિવસ થઈ ગયા. એક ફોન કરે છે કે મધુ તું કેમ છે? મારાની તો કંઈ નહીં, છોકરાઓને ખબર અંતર પૂછે છે. ના ના, કંઈ પડી છે? આટલા બધા દિવસ થઈ ગયા, એક ફોન કરવાની ખબર પડે છે? અરે ભાઈ, મારાને તો કંઈ નહીં, પણ છોકરાઓને ખબર અંતર પૂછાય છે? મને તો ખબર નથી પડતી, પણ તમારી અક્કલે તાળા વસાઈ ગયા છે. 60 વર્ષે બુઢાઓ ખસકી ગયા છે. ખસકી તો તારું ગયું છે. ના, પણ તારું તો કેવી રીતે ખસકે? ભગવાને તારા શરીરમાં મગજ નામની વસ્તુની રચના જ નથી કરી ને. આખો દિવસ ચા પર ચા ઢીંચે રાખતા હશે અને પેલા ગગા સાથે પત્તા રમતા હશે. છોકરાઓને એની માં અહીંયા આણંદમાં ગમે તે કરે, તમારે શું? આણંદની માંડે છે, અહીંયા અમદાવાદનું પૂછ ને. અહીંયા ડાયાબિટીસ વાળો પતિ છે, એક ઘર છે, પણ એક ફોન કરવાની ખબર નથી પડતી. ફોન કરવા તો જાણે સાર્વજનિક બૂથ ઉપર જવાનું હોય. ને તમારે તો જાણે રૂપિયાના સિક્કા લઈને સાર્વજનિક બૂથ પર જવાનું હોય. આખો દિવસ ફોન હાથમાં હોય છે. આણંદનો જ નંબર નથી લાગતો? ચલ, માન્યું કે મેં ફોન નથી કર્યો, પણ તને તો ખબર પડે છે ને તારાથી ફોન ના થાય. બસ પોતાની નીચે રેલો આવ્યો એટલે શરણાગતિ સ્વીકારી લીધી. જાની કેટલી? એક મોઢું સંભાળીને વાત કરજે. જસુ, આવા ડાયલોગ વિસ્કી પીને બોલાય, ચા પીને નહીં. બસ, દરેક વાતમાં કાર્ટૂનને કોમેડી કરવાની ટેવ પડી ગઈ છે. મોગલી ઇન આણંદ. તમે જે નંબર ડાયલ કર્યું છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપયા બરાબર છે. બપોરે પેલા સિરિયલોના ગપ્પા ચાલતા હશે લોકો સાથે. નક્કી અત્યારે ઘરે કોઈ નહીં હોય ને એટલે પેલી મિસિસ બાટલીવાળા જોડે ખપાવતા હશે. મિસિસ બાટલીવાળા, સાલું નામ બોલતા ગંધ આવે છે. પણ જસવંતરાય, પહેલ તો તમારે જ કરવી પડશે. લોકો તો તમને જ કહેશે, મધુ તો બાળકમાં ગણાશે. ચાલો, આમ પણ પતિઓ ભલે ને સમાજમાં બોસ, બાપુ કે શેઠના નામે ઓળખાતા હોય, પત્ની સામે તો નમવું જ પડે. ચાલો ત્યારે નમો ને લગાડો ફોન. મધુ,
કંઈ ખબર પડે છે કે નહીં? આટલા બધા દિવસ થઈ ગયા, એક ફોન કરવાની ખબર નથી પડતી. જવાબદારીમાંથી જાણે કે ભૂલાઈ જ ગયું છે બધું. હે, ત્યાં તમે ટીવી જુઓ, સિરિયલ જુઓ, ફિલ્મો જુઓ, કાર્ટૂન જુઓ, એનો અમને વાંધો નથી, પણ એક ફોન કરવાનું તો યાદ રખાય કે નહીં? અહીંયા અમદાવાદમાં તમારો ઘર છે, પુત્ર વધુ છે, ડાયાબિટીસ વાળો પતિ છે, પણ એક ફોન કરવાની ખબર નથી પડતી. આજ પછી હું પણ તમને ફોન નથી કરવાનો. ફોન મૂકી દો. મધુ, જસુએ તને આટલી ધમકાવી, તને? અને તે સાંભળી લીધું? ન ચાલે. હલો જસુ, ચા પીને મારું મગજ બેર મારી ગયું છે. પત્તા રમીને તમે જુગારિયા બની ગયા છો. 10 દિવસમાં મેં ફોન નથી કર્યો, એ બાબતે લેખિતમાં માફી માંગીને પોસ્ટથી મોકલાવી દઈશ. 10 સેકન્ડ વહેલી બુદ્ધિ સૂચિત પોતાની જાતને બાહુબલી સમજી બેટા. 10 દિવસ સુધી હોશિયારી ક્યાં ગઈ હતી? મારો એક દીકરો ને એક વહુ ત્યાં છે, તમારો નાનો દીકરો નાની વહુ ત્યાં છે, ડાયાબિટીસ વગરની પત્ની છે. અમદાવાદ છોડીને અમે આવ્યા છે, તમારી સગવડો છોડી અમારી અગવડો જાણવાનો વિચાર સુદ્ધા ના કર્યો. મને ફોનમાંથી દેખાય છે કે ચા પીને તમારી ફાનનો ઘેરાવ 4 સેન્ટીમીટર વધી ગયો છે. હવે ફોન મૂકી દો, ટોમ એન્ડ જેરીનો સમય થઈ ગયો છે. નીલુ ઓફિસેથી થાકીને પાછા આવે છે ને મમ્મીની ખોટ ચાલે છે. આપણો આવવાનો સમય થયો હોય એટલે મમ્મી પાણીના ગ્લાસ સાથે તૈયાર જ ઊભી હોય ને. પાછા બોલાવી લે ને મમ્મીને. નહીં, એ લોકો અલગ રહીને ખુશ હોય તો આપણે ચલાવી લઈશું. પણ મમ્મીની કચકચ વગર આ ઘર સૂનું તો લાગે છે. હા, મને પણ લાગે છે કે આપણે ઉતાવળું પગલું ભરી લીધું. ભલે એ લોકો ઝઘડ્યા હતા બર્થડેના દિવસે, પણ 3-4 દિવસમાં બધું ઓકે થઈ જ જાત. જસુ પાણીવાળા. પપ્પા, તમે શું કામ તકલીફ લીધી? લે, હું પાણી આપું એમાં કઈ વાંધો છે તને? શું વાત છે પપ્પા, બહુ ખુશ લાગો છો ને કાંઈ? તને એમાં કઈ વાંધો છે? ના, વાંધો કાંઈ નથી, પણ આ વસ્તુ સૂચવે છે કે આજે તમે સરસ મૂડમાં છો. યસ, કેમ ના હોવ? આજે તારી મમ્મીને ફોન કર્યો હતો, ધમકાવી નાખી બરાબરની. અરે ભાઈ, અહીંયા આપણે લોકો પણ છીએ. હે, અહીંયા મૂકીને ગઈ છે, જાણે મગજમાં રાઈ ભરાઈ ગઈ હતી. એટલે તમે લોકો ફોન પર ઝઘડ્યા છે? આ તો સમજે છે શું એના મનમાં? પણ પપ્પા, આ વાત તમે શાંતિથી કરી શકતા હતા. તારી મમ્મીને કોઈ વાત શાંતિથી સમજાય છે ઝઘડ્યા વિના? બસ આ જ પ્રોબ્લેમ છે તમારા બંનેનો. જ્યારે જોવો ત્યારે લડવું, ઝઘડવું, ના જોવાનો વાર, ના જોવાનો તહેવાર કે ના જોવાનો પ્રસંગ. બસ તમારું ધાર્યું જ કરે રાખવાનું. અરે હવે તો તમને લોકોને અલગ કર્યા છે જેથી તમે શાંતિથી રહી શકો, પણ ના, એ પણ મંજૂર નથી તમને. ફોન નથી કર્યો એવી નાની અમથી વાતમાં ઝઘડવાની શી જરૂર હતી? ઝઘડવાની શી જરૂર હતી એટલે? તું કહેવા શું માંગે છે? શરૂઆત મેં કરી હતી. હી ટ્રાઈડ ફર્સ્ટ. એમણે જ ફોન કર્યો અને મને ધમકાવી નાખી. અને ફોન પણ જાણી જોઈને બપોરે કર્યો, જ્યારે હું કાર્ટૂન જોતી હોઉં. તમને લોકોને કંઈ પણ કેવું બેકાર છે. તમે બંને સરખા છો. તમારા કંકાસ માટે તેને આણંદ ટ્રાન્સફર લીધી, તમને સાથે લઈને આવ્યો જેથી તમે એકબીજાથી દૂર શાંતિથી રહી શકો. પણ તમને લોકોને એ પણ મંજૂર નથી. જમ્યા પછી જેમ મુખવાસ લેવો પડે ને, એમ દિવસમાં એક વાર તો તમારા બંને ઝઘડવું જ પડે, રૂબરૂ નહીં તો ફોન પર. મને લાગે છે કે 10 દિવસ પછી તમે લોકો ઝઘડવા માટે ભેગા ના થાવ તો સારું. પપ્પા આણંદ આવે, બીજી તમે અમદાવાદ જાઓ, કોઈ પૂછે કેમ, તો કહેવાનું કંઈ ખાસ નહીં, બસ એમાં ઝઘડવા માટે. સોરી. આટલા દિવસમાં ગુસ્સો કેમ કરવો એ ભૂલી ગયા? તારો ચાંદલો ફેલાયો છે. એ થેન્ક યુ. હો, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. ઓહો, સવારમાં 45 મેસેજ. આ મેસેજનું છે ને બેબી ડાયપર જેવું હોય, વારે ઘડી ચેક કરવું પડે. હા, આ સરસ આવ્યો છે. રાજુભાઈ બાર્બર શોપમાં વાળ કપાવવા ગયા. બાર્બર બોલ્યો, સાહેબ વાળ કેટલા ટૂંકા કરું? રાજુભાઈ બોલ્યા, મારી પત્નીના હાથમાં ના આવે એટલા. સાલું, મને લાગતું હતું કે આખી દુનિયામાં સૌથી વધારે અનલકી હસબન્ડ હું જ છું, પણ હવે ખબર પડી કે દરેક પતિની હાલત એક જ સરખી હોય છે. What do you mean by unlucky? I mean to say, all husbands are like me, બિચારા બાપડા. Why? And what happens to you? What a silly question. હવે મને તો ખબર હોય કે મને શું થવું છે. તું મને ક્લિયરલી કહીશ કે મારી ભૂલ શું છે? યસ, ઓફ કોર્સ. જરા યાદ કરો, કાલે જ્યારે આપણે ઓફિસથી પાછા આવતા હતા ત્યારે મેં તને શું કહ્યું હતું કે મારા પેટમાં ઠીક નથી, મારા માટે કંઈક હળવું ખીચડી પુલાવ જેવું બનાવજો. તમે બનાવ્યું?
You made all this mixed vegetable curry and what not. હું ભૂલી જાઉં તો યુ શુડ ટેલ મી અગેન ના. તારી ફરજમાં નથી આવતું કે તું મને યાદ કરાવી શકે. તો તમારી ફરજ નથી કે તમે યાદ રાખો. ઓ આઈ સી. નાઉ યુ વોન્ટ ટુ ફાઇટ વિથ મી રાઈટ? દેખાડ્યું ને પોતાનું ઓરિજિનલ રૂપ. બસ દરેક વાતમાં ઝઘડતા જ આવડે છે. ઝઘડું નહીં તો શું કરું? તું મને ગમે ત્યારે ગમે તેમ બોલ્યા કરે અને હું તારી વાત સાંભળ્યા કરું એમ? દેખ રોમા, રાહુલ, મજાક. રાહુલ, મમ્મી. રોમા, ઓફિસે નથી જવાનું? કેટલું મોડું થઈ ગયું છે? મમ્મી મેં તમને ગઈકાલે રાત્રે જ તો જણાવ્યું હતું કે આજે અમારા ઓફિસ લેટ જવાનું છે. ભૂલાઈ ગયું. એ સોરી હો. રાહુલ, પણ તારે ઓફિસે કેમ નથી જવાનું? મમ્મી, હું અને રોમા એક જ ઓફિસમાં જઈએ છીએ. ભૂલી ગઈ? ના આવે એટલે તો તમે બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા. રાહુલ, કેટલા વાગ્યા? 1 વાગ્યો છે. 1 વાગી ગયો? હા. 1 વાગી ગયો. ત્યાં મારા ફોનની રાહ જોવાતી હશે ને. રાહુલ, આજે તમારે લેટ કેમ જવાનું છે? મમ્મી, ઓફિસ ઓફ ફર્નિચરનું કામ ચાલે છે. આજે મારી અને રોમાની કેબિનનું કામ ચાલે છે. તે બીજાની કેબિનમાં બેસીને કામ ન થાય હે? તમારે જવું છે મારા બદલે? મમ્મી, માંડ આજે હાફ ડે એન્જોય કરું છું ને તમે. ગુસ્સો ના કર તારા બાપની જેમ. કેટલા વાગ્યા? હમણાં 2 મિનિટ પહેલા 1 વાગ્યો હતો. હવે 1 માં 2 મિનિટ ઉમેરી દો. 1 માં 2 મિનિટ ઉમેરીએ તો 1 વાગ્યાને 2 મિનિટ થઈ કહેવાય. અમારામાં તો એવું જ હોય, તમારામાં ખબર નહીં. તો તમને ઓફિસે જવાનું બહુ લેટ થશે. જાઓ જાઓ. મમ્મી, આજે તને થયું છે શું? રોજ ઓફિસ જાઉં તો કે મારો દીકરો બહુ થાકી ગયો છે, કાલે ઓફિસમાં રજા મૂકી દે, અને આજે હાફ ડે એન્જોય કરું છું તો કે ના ઓફિસ 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 ના જાઉં. એમાં તને કે વાંધો છે? હવે આ મેડને કોણ સમજાવે કે તમારી હાજરીથી વાંધે જ વાંધા છે? ત્યાં મારા જસુ રાહ જોતા હશે. મધુ ફોન કર. બરોબર બપોરે 2 વાગે ફોન કરવાનું કહ્યું હતું. ક્યારનો તારા ફોનની રાહ જોઉં છું. કંઈ ખબર પડે છે? મેં તને કહ્યું હતું કે મારો ફોન બગડ્યો છે, ફોન આવે છે જતો નથી, પણ યાદ કોને રાખવું છે? એક કામ કરું, હું જ આણંદ જઈને મળી આવું. ના, રાહુલ પૂછશે તો શું કહીશ? તારી મમ્મી સાથે ઝઘડવા આવ્યો છું. આજની રાત રોકાવા દે ને, સવારે ઝઘડીને જતો રહીશ. કેટલું ખરાબ લાગે. ના ના. હા, હલો. હા, એ ગગા, ફોન મૂક. ગગા ફોન. ગગા, અગત્યનો ફોન આવવાનો છે તો ફોન મૂક. ગગા, લવરી ના કરીશ. મારે તારી જરૂર હોય ત્યારે તો તું આવતો નથી. ગગા, ફોન મૂક. ફોન મૂક. નહીં મૂકે, હું જ મૂકી દઉં છું. ફોન મૂક. મૂક મમ્મી આ બધું. અમે લોકો ઓફિસ જઈએ છીએ બસ. પણ જો બેટા, સમય થયો હોય તો જ જજો. હા, મમ્મી, અમારો ઓફિસ જવાનો સમય ખરેખર થઈ ગયો છે. હા, સાચવીને જજો. હા, જઈએ. હા. હલો. Hello? મમ્મી, કોની સાથે વાત કરે છે? કોઈ નથી. પણ તું પાછો કેમ આવ્યો? ગાડીની ચાવી લેવા. તું કોની સાથે વાત કરે છે? કહ્યું ને કોઈ નથી. રોંગ નંબર છે. ભાઈ, ફોન મૂકી દો. રોંગ નંબર છે. ભાઈ, એ મધુ ફોન લગાડે છે તો વાત કર ને. ઘૂરા ક્યાં ના કરો. કરું છું ફોન. ચલો, ઉપાડો ફોન. હલો. હલો. મધુ, આટલી બધી વાર હોય? ક્યારનો તારા ફોનની રાહ જોઉં છું. 20 મિનિટ એટલે 1200 સેકન્ડ. ખબર પડે છે કઈ? રાહુલ અને રોમા ઘરે હતા. અચ્છા, એમ વાત છે. પહેલા કે ને, નક્કામો ગુસ્સો કરાવે છે. પહેલા આસ્કિંગ કરો તો કોઈ ટેલિંગ કરે ને. સારું કે. કેમ છે તું? બહુ ખાસ નહીં. એ પહેલા યુ ટેલ. કેમ છો તમે? ખોટું કહું તો મજામાં, ને સાચું કહો તો મજામાં નથી. તું કે, તું કેમ છે? ખોટું કહું તો મજામાં નથી. અને સાચું કે તો પણ બિલકુલ મજામાં નથી. 40 વર્ષમાં 10 દિવસો તો યાદ આવે છે. તમારી યાદ નથી આવતી. તમારી બહુ યાદ આવે છે. એક કામ કર, તું આવી જા અહીંયા. હા, પણ છોકરાઓ શું વિચારશે આપણા માટે? એ લોકો નાનપણથી આપણને સહન કરતા આવ્યા છે. હવે એ લોકો પણ મોટા છે. આ નીલુના બર્થડે વખતે આપણે જે રીતે ઝઘડ્યા ને, એ એમને વધારે અસર કરી ગયા લાગે છે. હવે જો અમદાવાદ પાછા આવવાનું કહીશ તો કદાચ આપણે એમની નજરમાંથી ઉતરી તો નહીં જઈએ ને. સમજુ છું મધુ, બધું સમજુ છું, પણ તને મળવું બહુ જરૂરી છે. એક કામ કર, આપણે ઘરની ક્યાંક બહાર મળીએ તો? ઘરની બહાર શું કરવા? ઘરે જાઓ ને, તમારા દીકરાનું તો ઘર છે. મધુ, તું ભાગ્યે જ રહીશ.
અરે મને ત્યાં આવેલો રાહુલ અને રોમા જોઈ જશે તો જવાબ શું આપીશું? અને તારા પડોશીઓ પૂછશે કે મધુબેન છોકરાઓના ઓફિસ ગયા પછી બપોરે પેલા ભાઈ કોણ આવે છે તો શું કહીશ? અમદાવાદથી મારો બોયફ્રેન્ડ છે મને મળવા આવે છે એમ? મધુ શું થયું? સોરી, આ એકલો થઈ ગયો છે ને એમાં બધું. હલો, શું થયું બધું? રાહુલ અને રોમા સાથે નથી ફાવતું? રાહુલ અને રોમા સાથે ન ફાવે એવું કંઈ છે જ નહીં. એ લોકોની મમતા કંઈ ખૂટે એમ નથી, પણ એક સ્ત્રી માટે એના પતિની ગેરહાજરી એક સ્ત્રી જ સમજી શકે. સમજુ છું, મને બધું સમજુ છું, પણ બહુ યાદ આવે છે. એક કામ કર, હું આવી જાઉં આણંદ? પણ ક્યાં? મેં તો પૂરું આણંદ જોયું પણ નથી. પણ મેં તો જોયું છે ને. જો રાહુલના ઘરની પાસે, હા, બાલુભાઈ ગાર્ડન નજીક પડે, બરોબર બપોરે 1 વાગે ત્યાં પહોંચી જજે. આ ઉંમરે ઘરની બહાર મળવાનું? ભાઈ સાહેબ, મને તો બહુ ઓડ ફીલ થાય છે. 35 વર્ષ પહેલા લો ગાર્ડનમાં મળતી હતી ત્યારે વર્ડ ફીલ નહોતું થતું? હે, એ વખતે બોલવાના શબ્દો અત્યારે બોલે છે? તારે મને નથી મળવું? મળવાની વાત તો પ્રેમથી કરો, આ ઉંમરે ટોકવા પડે છે. સોરી. હા, હું આવીશ, પણ સાંભળો, તમે જેમ મોડા આવતા હતા ને પહેલા, એમ મોડું ના કરતા. અને હા, રાહુલ પૂછશે ક્યાં ગઈ હતી તો શું કહેવાનું? કહી દેવાનું કોલેજથી બેનપણીને મળવા ગઈ હતી. આ ઉંમરે કોલેજ? ઈ હા નહીં. જસુ, શું થયું છે તમને? હા, એક કામ કર, એવું કહી દેજે ભજન સંધ્યામાં ગઈ હતી. હે? નહીં ફાવે? તમે કહો છો તો ફવડાવી લઈશું. જસુ કેટલી વાર? જાઓ, હું તમારી સાથે નથી બોલતી. લે, કેમ? 20 મિનિટથી તમારી રાહ જોઉં છું. તમને ખબર છે 20 મિનિટ એટલે 1200 સેકન્ડ. આ પણ કોઈ ટેક્સી કરીને આવે તો વાર તો થાય કે નહીં? ટેક્સી? કેમ, આપણી ગાડીને શું થયું? હે ભગવાન, મધુ તું ભાગ્યે જ રહીશ. અરે મેં મિતેશને કહ્યું છે કે હું સંગીત સભામાં જાઉં છું. હવે સંગીત સભા આપણા ઘરેથી માત્ર 4-5 કિલોમીટર દૂર થાય. આ 70 કિલોમીટર આણંદ આવવાના, અહીંથી પાછા જવાના 70 કિલોમીટર, કુલ ટોટલ 140 કિલોમીટરનું મીટર ફરે. મિતેશ પૂછે તો મારે એને શું જવાબ આપવાનો? સંગીતના સુરમાં એવો તો ખોવાઈ ગયો છેક આણંદ જઈને તારી મમ્મીને મળીને આવ્યો એમ? આજે પણ ગુસ્સો? સોરી, આજે નક્કી કર્યું હતું કે ગુસ્સો નથી જ કરવો. જવા દે. આજો. જસુ, તમને હજુ યાદ છે મને ગુલાબ બહુ ગમે છે? હા, ફરક માત્ર એટલો જ છે, પહેલા કોઈના ગાર્ડનમાંથી તોડીને લાવવું પડતું હતું, અત્યારે માર્કેટમાં બધું તૈયાર જ મળે છે. ઉપર પાછું લખેલું હોય જો, ટુ માય સ્વીટ હાર્ટ. સમય કેટલો જલ્દી પસાર થઈ ગયો નહીં? હા. પહેલા તમે મને સાયકલ લઈને મળવા આવતા હતા, કોટનનું ખુલ્લું પેન્ટ અને ખાદીનો શર્ટ, કેવા સરસ લાગતા હતા તમે. તું પણ કઈ કમ નહોતી લાગતી. હે, એ યાદ છે તારી સાદગી માટે હંમેશા હું એક ગઝલ ગાતો. કમલ જેવા કર્માએ પુસ્તક ઉઠાવી, પ્રણય ઉર્મિયો મનને મનમાં સમાવી, મનોભાવ મુખ પર ન દેખાય તેથી, અદાથી જરા ડોક નીચી નમાવી, મને અવનવી પ્રેરણા દઈ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. ખાદીની સાડી પહેરીને તું મને મળવા આવતી, આવતાની સાથે જ ગુલાબની માંગણી કરતી. હું ગુલાબ જેવું તારા હાથમાં મૂકું કે ગુલાબની કોમળતા તારી આંખોમાં ઉભરાઈ આવતી અને શૃંગાર રસની તું વ્યાખ્યા બની જતી. બસ હવે. યાદ છે તારા કરિયાણાની દુકાનવાળા બાપને રોજ નવા બહાના બતાવીને મળવા આવતી? હા, આજે બધું બહુ યાદ આવે છે નહીં? હા, તને અહીંયા મળવા આવવા માટે હું ટેક્સીમાં બેઠો ને કે મને લાગ્યું હું ટેક્સીમાં નહીં, હું સાયકલ પર બેઠો છું. સાયકલની ટોકરી વગાડતો વગાડતો લોકોનું ધ્યાન મારી તરફ ખેંચતો હું મારી મધુને મળવા જઈ રહ્યો ને એવું લાગ્યું. થોડી વાર માટે તો બધું ભાન ભૂલી ગયો. 35 વર્ષ પાછળ ચાલ્યો ગયો હતો. ત્યાં જ અચાનક પેલા લલ્લુ ડ્રાઈવરે શું કર્યું? મને કે આણંદમાં કઈ જગ્યાએ જવું છે કાકા? એક જ સેકન્ડમાં 35 વર્ષને ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યા. સાચું કહું, સવારે રાહુલ સામે આમ ભજન સંધ્યાનું ખોટું બહાનું કાઢ્યું ને ત્યારથી જ આમ પગમાં જાણે નવો ઉત્સાહ આવી ગયો હતો. 35 વર્ષ પહેલા સાંજે અધીરી બનેલી આંખો જેમ તમને જોવા તરસતી હતી ને એવો જ તલસાટ આજે આંખોમાં આવી ગયો હતો. યાદ છે ગાર્ડનની બહાર પેલા ભીખાભાઈ ચણાવાળા? હા,
આપણે જઈએ કે તરત જ 2 રૂપિયાના ચણા તોલીને આપી દેતા. અને મારો ભાઈબંધ ગગો યાદ છે? હા, એકવાર તો મારો લવ લેટર તને આપવા આવતા તારા કરિયાણાની દુકાનવાળા બાપે એને ચોર સમજીને ધોઈ નાખેલો, યાદ છે? હા. મને તો એમ કે પછી ગગો મારી સાથે ક્યારે વાત જ નહીં કરે. પણ દવાખાનેથી પાછા આવતા એક આંખ બંધ, એક હાથ બાંધેલો તો મારા ઘરની પાછળથી નીકળ્યો અને બારીમાંથી એક પથ્થર ફેંકેલો, જેની સાથે બાંધેલો તો તમારો લવ લેટર. ગગો મારો લંગોટિયો યાર, એણે આપણા માટે બહુ મુશ્કેલીઓ સહન કરી અને કોર્ટમાં આપણા લગ્ન વખતે સાક્ષી પણ એ જ બન્યો અને આપણે આપણા મા બાપની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા. મારા કારણે તમારે ઘર છોડવું પડ્યું, પણ નસીબે સાથ આપ્યો. તમારી મહેનતના કારણે તમને સરસ નોકરી મળી. પછી આપણે ભાડાના મકાનમાંથી પોતાનું ઘર બનાવ્યું. ઘરમાં પગ મૂકતાની સાથે જ તારા પેટમાં રહેલા મિતેશે તને સાથ આપ્યો આપણે શરત લાગી. મેં કહ્યું દીકરો આવશે, અને મેં કહ્યું દીકરી. મિતેશનો જન્મ થયો. બીજા દિવસે તમને પ્રમોશન મળ્યું. આપણે વધારે સુખી થયા. આપણી વચ્ચે ફરી એકવાર શરત લાગી. મેં કહ્યું આ વખતે તો દીકરી જ. અને મેં કહ્યું આ વખતે દીકરો જ. ફરી એકવાર હું શરત હારી ને રાહુલનો જન્મ થયો. પછી તો જાણે સમયને પાંખ લાગી ગઈ. આપણે મિતેશ અને રાહુલને પરણાવ્યા. અને મારી દીકરીના બાપ બનવાની ઈચ્છા પૂરી થઈ. નીલુ અને રોમા જેવી 2 સુંદર વહુઓ આપણા ઘેર આવી. આટલા સુખમાં ખોટા આપણે એક જ જગ્યાએ પડ્યા. નાની નાની વાતમાં ઝઘડીને એને મોટું સ્વરૂપ આપવાની આપણી સ્વભાવગત ટેવને આપણે દૂર ન કરી શક્યા. હા, એનું જ તો આ પરિણામ છે. આજે આપણે આમ ગાર્ડનમાં ચોરી છુપીથી મળવું પડે છે. એ નીલુના બર્થડે વખતે આપણે આપણી જાતને રોકવી જોઈતી હતી. ના મધુ, નીલુનો એ બર્થડે તો નિમિત્ત માત્ર બન્યો છે. આપણા આટલા વર્ષોના કંકાસોનો સરવાળો, ટોટલ માત્ર. નીલુના એ બર્થડે તો આપણને જીવનની સૌથી મોટી શીખ આપી છે મધુ. જશું, તમારા માટેના મારા પ્રેમમાં ક્યારેય ઉણપ આવી છે? તમારી સંભાળમાં ક્યારેય બેદરકારી આવી છે? ના મધુ, પણ આપણને બંનેને તો એકબીજા માટે ભરપૂર વિશ્વાસ હતો જ અને છે જ. હા, આપણા થોટ્સ જુદા હતા, પણ એ તો યુવાનીમાં પણ એમ જ હતું. યુવાનીમાં પણ આપણે આમ જ લડતા ઝઘડતા, અને એ વાસ્તવિકતા સાથે જ તો આપણે આપણા પેરેન્ટ્સની ઈચ્છા વિરુદ્ધ લવ મેરેજ કર્યા હતા ને. આપણે ભૂલ એક જ કરી. લગ્ન પછી પણ યુવાનીની એ બાલિશતાને ન ભૂલી શક્યા. બંને બાળકોના જન્મ પછી પણ જરાય ગંભીર ન બન્યા. એ ન વિચાર્યું કે મોટા થઈને એમના પર શું અસર થશે. ઘરમાં 2 વહુઓ આવી, પણ ત્યાં સુધી તો ભૂલ સુધારવાની એ હદને આપણે ક્યાંય પાછળ છોડી ચૂક્યા હતા. આપણે વિચાર કરવો જોઈતો હતો આજનો. દુઃખી ના થઈશ. એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. ચલ છોડ, આજે એક વચન આપ કે આજ પછી આપણે ક્યારેય એકબીજાને નીચું બતાવતા કે ઉતારી પાડતા શબ્દો નહીં બોલીએ. વચન. પણ તમારે પણ આજ પછી મને બાળ નાટક, કાર્ટૂન કે પછી બાઘી નહીં કહેવાનું. નહીં કહું, પણ આજ પછી તારે પણ મને ચાની કેટલી કે મિસિસ બાટલી વાળાનું નામ નહીં દેવાનું. હા, પણ તમે એના ઘરે જાઓ છો શું કામ ચા પીવા? આપણા ઘરે ચા નથી મળતી. મધુ, સોરી હો. જશું, હવે આપણે જશું. અદ્દલ એ જ 35 વર્ષ પહેલાની મધુ. જશું, હવે આપણે જશું. સંભાળીને. આ ઉંમરે આ વાન પ્રસ્થાનની સિસ્ટમ જ બરાબર છે. આ બગીચા પ્રસ્થાનથી તકલીફો જ તકલીફો છે. ચાલો જશું. જશું તમારે અમદાવાદ. હા નહીં, ચાલો. રોમા મમ્મી 6 વાગે આવવાના હતા, 7 વાગ્યા હજી નથી આવ્યા. હા, મેં પણ મમ્મીને જ કહ્યું હતું કે મમ્મી આણંદ આપણા માટે નવું શહેર છે, આપણે કોઈ ભજનમાં નથી જવું. તો મને કે ના, હું તો ઘરમાં બેઠા બેઠા કાર્ટૂન જોઈને એટલી બધી કંટાળી ગઈ છું ને કે ભજન સંધ્યામાં જઈ આવું. એમ પણ અમારી ઉંમર તો ધર્મમાં ધ્યાન પરવાની જ છે ને. બોલ, આવું કહીને ગયા છે મમ્મી. મેં એમને કહ્યું હતું કે મને એડ્રેસ આપો, ઓફિસથી પાછા આવતા હું તમને પિકઅપ કરી લઈશ. તો કે ના, ભજન સત્સંગમાં ધ્યાન પરવું છે. અમદાવાદમાં પણ એણે આપણા ઘર અને લો ગાર્ડન સિવાય બીજું કશું જ નથી જોયું. માત્ર લો ગાર્ડન? આપણે નહોતા મળતા, આપણે રિનોવેટ થયેલા લો ગાર્ડનમાં મળતા હતા. મમ્મી ને પપ્પા ઓલ્ડ લો ગાર્ડનમાં મળતા હતા. ઓહ, આઈ સી. યુ ડોન્ટ સી એનીથિંગ. ચલ બહાર જોતા આવીએ. आजा सनम मधुर चांदनी में हम तुम मिले तो वीराने में भी आ जाएगी बहार. મમ્મી, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો. મમ્મી ક્યાં હતા તમે? મમ્મી અમે ક્યારના તમારી રાહ જોઈએ છીએ.
બેટા હું તો સમયસર આવી જ ગઈ હોત, પણ અમારા ગુરુ મહારાજ છેક અમદાવાદથી આવેલા. તે ભાઈ સાહેબ એવું બોલવા માંડ્યા કે અમે બંને જણ ખોવાઈ ગયા. અમે બંને? હા, એટલે ના, ગુરુ મહારાજ અને ભક્તજન એમ બંને જણા ખોવાઈ ગયા. આજે તો મહારાજ આહાહાહા શું પ્રેમળ લાગતા હતા. મને એમ થાય કે બોલ્યા જ કરે ને હું સાંભળ્યા જ કરું. આવું પપ્પા માટે બોલતી હોય તો એમની તો વાત કરું છું. હે એટલે રાહુલ તું ગાંડ્યો છું? કોઈ યુગ પુરુષ વિશે આવું બોલતાય શરમાતો નથી. હું તો ભજન સંધ્યામાં ગઈ હતી. તારા બાપને મળવા બાલુભાઈ ગાર્ડનમાં નહોતી ગઈ. એ આ બાલુભાઈ ગાર્ડન ક્યાં આવ્યું? તારા પિયરમાં ચીબાવલી. શું કહ્યું? એ તો રસ્તામાં જતી હતી તેનું બોર્ડ વાંચેલું એમ. પણ મમ્મી ભજન તો પટેલ પાર્ક બાજુ હતા અને ઉત્તરમાં આવ્યો અને બાલુભાઈ ગાર્ડન દક્ષિણમાં. તો પછી હે, એટલે રિક્ષાવાળાએ મને જ છેતરી, મારી સાથે ચીટિંગ કરી એમ જ ને? હા, હવે મને સમજાયું કે મને આમ ફેરવીને કેમ લઈ ગયો હશે. મીટર લાંબુ થાય ને. શું પૈસા આજકાલના રિક્ષાવાળાઓ. અને કાંતાબેન પણ સાથે આવેલા અને એ પણ કંઈ બોલ્યા નહીં, એટલે મને તો એમ કે અમે સાચા રસ્તે છીએ. એટલે કાંતા માસી પણ તમારી સાથે આવેલા? હા, પણ જ્યારે અમે ઓફિસથી ઘરે આવ્યા ત્યારે કાંતા માસી તો ઘરે જ હતા. હા કાંતાડી શું દાટ્યું તું ઘરની બહાર? ઘરમાં ભરાઈ રહેવું તું ને. એટલે એમાં થયું એવું કે ભજન સંધ્યામાં ભીડ વધારે હતી અને કાંતાબેનને થવા માંડી ગભરામણ. એટલે મને કહે છે હું તો જઉં છું ઘરે. એટલે મેં કીધું ભાઈ મને તો ભજનમાં રસ પડી ગયો છે. એટલે એ વહેલા આવ્યા અને હું ભજન પૂરા થયા પછી આવી, એટલે લેટ થઈ. યુશી મમ્મી તો આ બધું છોડ, તો મને એમ કે મહારાજ કયા હતા. હા, આય ગોઠવવાનું. નંદેશ્વર બાપુ. અરે પણ એ તો અમેરિકા ગયા છે ને. આજે સવારે જ તો પેપરમાં આવ્યું હતું. હા એ મોટા, આ નાના નંદેશ્વર બાપુ. અરે મમ્મી, ભજન સંધ્યા નેસર બરાબર તમારા ચહેરા પર દેખાય છે. યુ આર લુકિંગ સો ફ્રેશ. તારાથી સહન ના થતો તો રડું મારી માં. મમ્મી, આ ગુલાબની સ્મેલ તમારા પર્સમાંથી? હાય હાય, રહી ગયું તું. પ્રસાદ. ઓ પ્રસાદ. પ્રસાદ? પણ મમ્મી ભજન સંધ્યામાં સિંગ સાકરિયા ફ્રૂટ શીરાનો પ્રસાદ ખાધો હતો. આ ગુલાબનો પ્રસાદ પહેલી વાર જોયો. હા રોમા જમવાનું તૈયાર હોય તો જમી લઈએ, મને બહુ ભૂખ લાગી છે. હા મમ્મી, હા. પણ મમ્મી ભજન સંધ્યામાં ભજન પૂરા થયા પછી જમવાનું ત્યાં જ નથી હોતું? હે મમ્મી, ભજન સંધ્યામાં ભજન પૂરા થઈ જમવાનું ત્યાં જ નથી હોતું. કાલથી રામ રોટી સદાવ્રતમાં જઈશ. હે નંદેશ્વર સ્વામી. હટ, શેના નંદેશ્વર સ્વામી? હે પ્રભુ, રક્ષા કરજો આ છોકરાઓથી. આ સીબીઆઈ વાળાએ વિજય માલ્યાની આ રીતે ઉલટ તપાસ કરી હોત ને તો આપણા દેશના કરોડો રૂપિયા બચી ગયા હોત. સીબીઆઈ કંઈક શીખો. 35 વર્ષ પહેલા જસુને મળવા જતી તો બાપા ધમકાવતા ને આજે આ છોકરાઓ. બદલાઈ ગયો છે સમય, ખરેખર બદલાઈ ગયો છે. બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. મેલ જોયો મેં તમારો વિશેષા. તમારે આણંદમાં એક કોમ્પ્લેક્સ બનાવવું છે અને એની ડિઝાઇન્સ મારી પાસેથી જોઈએ છે, રાઈટ? મળી જશે સર. બટ યુ સે ત્યાં આસપાસનું લેન્ડમાર્ક શું છે? બાલુભાઈ ગાર્ડન. ઓકે, સો યુ ડુ વન થિંગ સર, મને છે ને ત્યાંના ફોટોગ્રાફ્સ મોકલી આપો, પછી આગળ કેવી રીતે કામ વધારવું ને એ હું જોઈ લઈશ. યસ સર, ખરેખર આ કામ તમે મને સોંપીને ઓબ્લિગેશનમાં લઈ લીધો છે. થેન્ક યુ સો મચ સર. ઓકે સર, બાય. સરસ સમાચાર છે. પપ્પાને આ સમાચાર આપું. પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. વેરી પપ્પા એક સરસ સમાચાર છે. હા, પણ તું કોની સાથે આમ મોટેથી વાતો કરતો હતો હમણાં? અરે પપ્પા, અમારી કંપનીના ક્લાયન્ટ સાથે મોટેથી વાત કરીને મારે નુકસાન થોડી કરવું છે. નહીં, આમ બાલુભાઈ ગાર્ડન, ફોટોગ્રાફ્સ એવું બધું કહેતો હતો ને એમ. એ બધું ઠીક છે, પણ આ વાતમાં તમે કેમ આટલા સિરિયસ થઈ ગયા? ના એમ જ. એમાં એવું છે પપ્પા, અમારી કંપનીના સૌથી મોટા ક્લાયન્ટ મિસ્ટર શાહનો ફોન હતો. એમને છે ને આણંદમાં એક કોમ્પ્લેક્સ બનાવવું છે અને એની ડિઝાઇન્સ મારી પાસેથી જોઈતી હતી. એના માટેનો ફોન હતો. અચ્છા, ક્લાયન્ટનો ફોન હતો? હા. આમ તો ગભરાઈ ગયો. હે? ના, ક્લાયન્ટ સાથે વાત તો કરવી પડે ને. બરાબર છે, ફોન કરો, બિઝનેસ વધે, ફોન આવે. બરાબર કરો. નીલુ. અરે નીલુ, મેં તને ગઈકાલે ફાઇલ્સ આપી હતી અને કહ્યું હતું ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે, એ ક્યાં છે? લાવ ને.
મને નથી ખબર. વોટ ડુ મીન મને નથી ખબર? મેં કહ્યું તું સાચવીને મૂકજે. મારી વાત સાંભળે છે જ કોણ આ ઘરમાં? મમ્મી હતી બધું સાચવીને મૂકતી હતી. તો લઈ આવે ને. હે? જો એટલે એને યાદ કરવાની જરૂર નથી. હું નથી કરતો ને યાદ, તો તમારે પણ નહીં કરવાની. હા સોરી પપ્પા. પણ પપ્પા એમ કહો તમારી સંગીત સભા કેવી ચાલે છે? કઈ સંગીત સભા? હે? હા, સંગીત સભા. પહેલા દિવસે તો આહાહા, વિરહની ગઝલો, પ્રેમના ગીતો, વાહ વાહ વાહ. અને હવે? હવે તો માત્ર રોમેન્ટિક ગીતો જ સંભળાય છે. પપ્પા તમને નથી લાગતું આ ઉંમરે તમારે રોમેન્ટિક ગીતોને બદલે ભજન સંધ્યામાં જવું જોઈએ? એ કામ તારી મમ્મીને સોંપ્યું છે. એટલે એટલે લેડીઝ લોકો મંદિરે જાય એ સારું લાગે ને. અને બેટા મારા કિસ્સામાં તો માત્ર મારા શરીરની ઉંમર વધી છે, બાકી મારું દિલ તારા કરતા પણ વધારે જવાન છે. હા ભી તો મેં જવાન હું. Yes. પણ પપ્પા કાલે તમારે આવવામાં મોડું કેમ થયું હતું? ગોઠવીને કહું. હે? સંગીત વિષય જ એવો છે, તમને ખબર છે, સંગીત મારો શ્વાસ છે. અને ત્યાં કંપની પણ એવી સરસ હોય છે કે બસ આમ ખોવાઈ જવાય છે. શું વાત છે પપ્પા? આટલી સરસ કંપની હોય તો મારે પણ તમારી જોડે આવવું જોઈએ ને? એ ના કેમ? ના, એટલે તમે ઓફિસેથી થાકીને આવ્યા હોય, તમારે આરામની જરૂર હોય, સંગીત વંગીતની નહીં. હા પપ્પા તમારા મોઢે સંગીત વિશે આવા શબ્દો શોભે છે? અરે દિવસોનો શું વર્ષોનો થાક શરીરમાં પડ્યો હોય અને કોઈ ખૂણેથી સંગીતનો એક સૂર કાને અડે ને તો પણ શરીર હળવું ફૂલ થઈ જાય. આ કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હશે અને એ વર્ષોનો થાક એના શરીરમાં પડ્યો હશે ને તો એ ઉતારવા એણે શું કર્યું હશે ખબર છે? કોઈ એક વાંસનું ઝાડ કાપી અને હોઠે લગાડ્યું હશે અને વર્ષોના પરિશ્રમને ગુંજન આપ્યું હશે. અને પપ્પા તમે સંગીતના આટલા મોટા ચાહક થઈ અને મારા ઓફિસના થાકની વાત કરો છો? હા કોલંબસ, તારા પાવાને લીધે મારું વાગવાનું આજે. પપ્પા તમે મને એડ્રેસ આપો, હું આજે જ તમારી સાથે આવું છું. હા પપ્પા અમે બંને આવીશું. એટલે તમે બંને સાથે આવશો? હા Yes. બંને આવશો? હા. એક કામ કરો, તમે જઈ આવો, મારે નથી આવવું. કેમ? માથું નહીં, માથું બહુ દુખે છે. બહુ દુખે છે? બહુ દુખે છે. અરે તબિયત ખરાબ છે પપ્પા? નીલુ રોકાઈ જાય ઘરે? હા હા ના હે? ના, એટલે તમે ચિંતા ના કરો. હું અહીંયા બપોરે સેટ સુઈ જઈશ એટલે સરખું થઈ જશે. યુ ડોન્ટ વરી. સારું પપ્પા, પણ તમે ડિસ્પ્લિન લઈ લેજો એટલે શું કે બધું સારું થઈ જાય. અને તમારો ફોન આપો. કેમ? આપો ને પ્લીઝ, પણ કેમ? આપો ને. થેન્ક યુ. પણ મિતેશ, હું પપ્પાનો ફોન છે ને સ્વિચ ઓફ જ કરી નાખું એટલે જો એમને કોઈ ડિસ્ટર્બ જ ના કરે. અરે ના, હવે એવું ના કરાય. કેમ? ફોન આવવાનો છે, આવવાનો હોય તો એમ કોઈનો ફોન આવે તો. અરે તમે લોકો એવી રીતે વર્તી રહ્યા છો જાણે મને કોઈ આમ બહુ ગંભીર બીમારી થઈ ગઈ હોય. અરે પણ પપ્પા આવી રીતે કેરલેસ ના રહેવાય. પેલા 25 નંબર વાળા ચંદુ કાકા તમારી જેમ જ એક દિવસ છે ને બપોરે એમને છાતીમાં દુખાવો ઉપડ્યો, કેરલેસ રહ્યા. એમનો છોકરો નહીં અનુરાગ, એણે કહ્યું હતું કે પપ્પા તમારી તબિયત ખરાબ હોય તો હું ઘરે રોકાઈ જાઉં, તો કે ના. હા, અને એમણે પણ એવું જ કીધું હતું કે યુ ડોન્ટ વરી. તો શું પછી શું? પછી શું? ચંદુ કાકા બપોરે સૂતા ઉઠ્યા જ નહીં. હા, તો ચંદુ કાકાને એક એટેક ઓલરેડી આવી ગયેલો હતો અને મને માથું દુખે છે, હાર્ટ નહીં. તમારું હાર્ટ તો 60 કિલોમીટર દૂર છે ને, દુખે જ નહીં, સ્વાભાવિક છે. બરાબર છે. બોલો બસ આમ જ બોલતા રહેશો ને તો મને કોઈ બીમારી નહીં હોય તો પણ થઈ જશે. સારું પપ્પા, એ બધી વાત જવા દો તમે. મને એમ કહો, ગઈકાલે તમારા માટે ગાડી ઘરે રાખી અને હું બાઇક ઉપર ગયો તો પણ ગાડી તો તમે ઘરે જ રાખીને ગયા હતા, કેમ? હવે આને કોણ સમજાવે? ત્યાં ભાડાની ટેક્સી જાય, પોતાની ગાડી ન જાય. શું ભાડું? રિક્ષા ભાડું. કાલે એવી ઈચ્છા થઈ કે લાવો રિક્ષાવાળાને 2 પૈસા કમાણી કરાવી આપીએ. ઇન્ડિયન ઇકોનોમી બેલેન્સ થાય ને. ઇન્ડિયન ઇકોનોમી? ઓફિસે નથી જવાનું? હા લેટ થાય છે. ચાલ નીલુ ફટાફટ. પપ્પા અમે જઈએ છીએ, બટ યુ ટેક કેર. પપ્પા દવા સમયસર લઈ લેજો. બાય. આવજો. પપ્પા દવા લઈ લેજો. આમ કેમ નથી કરતા, તેમ કેમ નથી કરતા, ગાડી લઈને નથી જતા ને. જુઓ છો ને બધું? પપ્પા, ચંદુ કાકા, પપ્પાને બોલાવો. જુઓ છો ને તમારો વારસો બરાબર જળવાઈ રહ્યો છે, બિલકુલ ચિંતા નહીં કરતા. જસવંતરાય ઉપાડો ફ્લાઇટ, થઈ જવાશે લેટ. જસવંતરાય ચલે. જસુડા આમ છુપાઈને ક્યાં જતો તો? અરે છુપાઈને? હા, એમાં એવું છે ને, કેમ થયું કે એકલો છું, લાવ થોડી છુપા છુપી રમી લો. છુપા છુપી? લા છુપા છુપી તો અમારા કાઠિયાવાડની. અમારા કાઠિયાવાડમાં છોકરાઓ છુપા છુપી રમે ને એટલે બબે દાડે હાથમાં આવે. અલા એ જસુડા ક્યાં જાસ? અરે તારું જ ઘર હમજ અને બેહી જા.
અને હું નાનો હતો ને છુપા છુપી રમતો ને તો 10 દાડા વગર હાથમાં જ નતો આવતો. 10 દિવસ? હા, બા જ્યારે એમ કે ને કે મામાને ઘેર જવાનું છે, એના આગલે દાડે કોઈના હારે છુપા છુપી રમવાની. એક દા સામેથી દઈ દેવાનો, પછી ઈનો દા આવે ને એટલે છુપાઈને બાની હાર મામાને ઘેર. અહીંયા ગામમાં છોકરાઓ હોદ્યા જ કરે, ગગો ક્યાં, પણ હાથમાં આવે ઈ બીજા. અલા, એક જણાને તો હું 48 વર્ષથી નથી જડતો. 48 વર્ષથી? હા, આ કાયમ માટે અમદાવાદ આવવા નક્કી કર્યું ને એના આગલા દાડે ઓલા રણજીતસિંહ હારે છુપા છુપી રમેલો. ગઈકાલે જ બાબુનો કાગળ આવ્યો, લખે છે, ગગા તું તો ગયો પણ ઓલો રણજીતસિંહ હજી તને ગોતે છે. રોજ સાંજે આવીને પૂછી જાય છે કે બાબુ ગગો થાકીને આવી જાય તો એને દા દેવા મોકલી દેજો. હો. સારું, એક કામ કર, તું બેસ અહીંયા, હું એક કામ પતાવીને આવું. કેમ મધુન મળવા આણંદ જાસ? મધુન મળવા આણંદ નતો ગયો? યાના બગીચામાં હાથમાં હાથ નાખીને નતા બેઠા? એના હાટું ગુલાબનું ફૂલ નતું લીધું? આ એકબીજાને નહીં ઝઘડવાના કોલ નહોતા દીધા? ગભરાઈ ગયો? એટલો બધો ગભરાઈ ગયો કે જાણે હાથે હાથ આણંદ જઈને મધુન મળી આવ્યો હોય. તારે દુકાને નથી જવું? દુકાનનું નામ ના લે ભાઈ સાહેબ, દુકાનનું નામ ના લે. મારી દુકાનનો સ્ટાફ તો ભારે, બહુ ભારે. ભૂલકણો ભોલારામ નહીં, આજ 2 કલાક લેટ આવ્યો. બોલો લે, કેમ? જે દુકાનમાં 10 વર્ષથી નોકરી કરે છે એ દુકાનનો રસ્તો ગોતતા આજે ને 2 કલાક થયા. હું તો એની રાહ જોતો ઊભો તો. તે ડોલતો આવ્યો ભોલો. આવ્યો એટલે ભોલારામ, મેં કહ્યું લો દુકાન તો ખોલો. તો મને કે તમે કોણ છો ઈ તો બોલો. હા, આજુબાજુની દુકાન વાળા એને 2 કલાક સમજાયો તો ઈ માંડ માન્યો કે હું એનો શેઠ બળ્યો છું. એને નોકરીમાંથી કાઢી નાખ્યો, દુકાનને મારી દીધું તાળું. આપણે ધંધો કરવો જ નથી. હાલ આપણે પત્તા ને ચેસ રમી. હાલ. નહીં, હું શું કહું છું, તું એકલો રમ ને, મારે કામ છે, હું પતાવીને આવું. હા, સાથે. એમ તો હું આવું છું તારી યારે. હાલ. અરે ના આવે. અરે કેમ? એટલે જો કોઈને સાથે લઈ જવા સારું નહીં લાગે ને. તું બેસ, હું આવું છું. અરે કાંઈ વાંધો નહીં, આપણે આયા બે. મારી વાત સાંભળ, આપણું જ ઘર છે. તું તાર બેસ. ગગા, મારી વાત સાંભળ, જિંદગીનો સવાલ છે. કેમ મધુન મળવા આણંદ જાસ? દરેક વાતમાં શું વચ્ચે મધુને લાવે છે? પણ તો પછી મધુ સિવાય તારી જિંદગી બીજી હોય જ કઈ રીતે? સારું, ચાલ, હા, ક્યાંય નથી જતો, બસ હા. આ બેઠો. બરાબર. છુપા છુપી રમીએ. હે? છુપા છુપી રમીશ? પેલો દાવ તારે દેવાનો. ખોટી વાત નહીં. હે? પછી છુપાઈને ભાગી જાય તો? એ સાચી વાત. તો પછી ચાલ, સંતાઈ જા. હા, ચીટિંગ નો કરતો? સંતાઈ જા. હા, ચાલો, ગગા સંતાયો. સંતાઈ જ જાઉં, જોતો નહીં પણ. હા, 1 2 3 5 7 10 15 17 20 23 25 28 એ 30. જસુડા, ક્યાં જતો તો? અહીં જતો? તો દીવા નીચે અંધારું? હાય હાય. નહીં, મને એમ થયું કે તું બહાર છે, એટલે હું તને બહાર શોધવા જતો હતો. ના રે ના. ગગા, તારો થપ્પો. ચલો, દાવા આપો. મારો વારો આવ્યો. હાય હાય. હું 50 જ ગણીશ હો. ચાલ હંતાઈ જ જાજે. ચાલ. હા, જસુડા હંતાણો. 50 જસુડા હંતાણો. હવે હંતાઈ ગયો હોય ને. આ મારી જગ્યાએ તો નથી હંતાણો ને. ના રે, આયા નથી. જસુડા, અલા એ જસુડા, જસુડા, એ જસુડા. ભાગી ગયો લાગે. કાંઈ વાંધો નહીં, આપણે ગગાભાઈ કાઠિયાવાડી. પ્રિય મધુડીના જસુડા, તું જ્યાં હંતાણો છે ઈ મેં જોઈ લીધું છે. તારું ધ્યાન ક્યાંક બીજે હતું. તું આયા પૂગે ઈ પેલા તારો થપ્પો કીધો છે. લિખિતન, વન એન્ડ ઓનલી ગગાભાઈ કાઠિયાવાડી.
આટલું જો ઓલો રણજીતસિંહ જાણતો હોત ને તો 48 વર્ષ લગી દુખી ના થતો હોત. ભાઈ સાહેબ કંટાળી ગઈ છું. નથી સેવાતું હવે આ બધું. ક્યાં સુધી આમ ચોરી છુપીથી મળવાનું? અદ્દલ એ જ 35 વર્ષ પહેલાની મધુ. તેલ લેવા ગયા તમારા 35 વર્ષ. અરે અહીંયા મારો જીવ જાય છે ને તમને મજાક શું છે? આપણે પાછા કયા ગ્રા મા બાપ થઈને આ બધાના જવાબ આપવાના? થાકી ગઈ છું આ બધાથી. આપણે એમના મા બાપ છીએ, આપણે લડીએ કે ઝઘડીએ એમને શું? આ એક બર્થડે શું બગાડી? આપણને આ ઉંમર એકબીજાથી અલગ કરી દીધા. બોલો. અરે બસ બસ બધું શાંત થા. જો જે પણ કંઈ બન્યું એમાં એ બિચારા છોકરાઓનો તો કોઈ વાંક નથી જ ને. વાંક તો આપણો જ છે કે નહીં? શું હું નથી જાણતી? પણ તમે જ કહો, આ રોજ રોજ ખોટું બોલવું સારું લાગે છે? હું તો આજે જ જઈને રાહુલને કહી દઉં છું કે તમારે રહેવું હોય ને તો રહો અહીં આણંદમાં, હું તો જાઉં છું મારે અમદાવાદ. અરે બસ 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 શાંત થા. આપણે ગાર્ડનમાં છીએ, આજુબાજુ વાળાનો તો વિચાર કર. કોઈ શું વિચારશે? જેને જે વિચારવું એ વિચારે. કેમ એમને ઘરબાર નથી? આમાંના ઘણા ખરા કદાચ આનંદ અમદાવાદની લવ સ્ટોરી વાળા હશે. સાચું કહું, મને તો ઘરે પાછા જવાની ઈચ્છા જ નથી થતી. 35 વર્ષ પહેલા તમને મળવા આવતી તો ઘરે જઈને બાપાને કહેવાનું કે ક્યાં ગઈ હતી અને કોને મળી હતી, ને 35 વર્ષ પછી તમને મળવા આવું છું તો ઘરે જઈને દીકરાને એની વહુને કહેવાનું ક્યાં ગઈ હતી ને કોને મળી હતી. મેં તો જાણે બહાના બનાવવા જન્મ લીધો હોય ને એવું લાગે છે. ઘરે જઈએ એટલે શરૂ થાય છે CBIની પૂછપરછ. પેલી રોમા હજી કાલે ઘરમાં પરણીને આવી છે. એવા એવા સવાલ કરે છે, મને મારી માં યાદ આવી જાય છે. પછી કહે છે મમ્મી યુ આર લુકિંગ સો ફ્રેશ. અને પેલું રાહુલ્યું ગઈકાલ સુધી તો ઘરમાં નાગડો બુકડો ફરતું હતું ને આજે મારી એની માની ઇન્વેસ્ટમેન્ટ કરે છે. બોલો. બધું ઇન્વેસ્ટિગેશન. એ બધું એકનું એક જ. ને તમને કોણે કહ્યું તું ગુલાબ લઈને આવવાનું? ટુ માય સ્વીટ હાર્ટ. રસોડામાં દાળ શાક ચોંટતું હોય ને એની ગંધ રોમાને નથી આવતી, ને ગુલાબની સુગંધ એને તરત જ પર્સમાંથી આવી ગઈ. રોમાડી, એ દિવસે તને શરદી કેમ ના થઈ? ખરેખર મજા આવી હશે ને? આવી ગયા ને તમારા મૂળ સ્વભાવમાં. મારે ગમે તેટલા દુઃખ પડે, તમારે શું? હા એ ખરું. મારે શું ભાઈ, અમારે તો અમદાવાદમાં એ મોજે મોજ ને નીલા લહેર છે. આ મિતેશ અને નીલુ તો છેક આણંદ સુધી મૂકવા આવે છે ક્યારેક. આ થાકીને જવું તો કે પપ્પા તમે છેક આણંદ જઈને મમ્મીને મળીને આવ્યા, થાકી ગયા હશો, લાવો તમારા પગ દબાવી આપીએ. બોલ. હે છે હે ગળું દબાવે છે, ગળું. હે વધારામાં પેલો ગગો એને ન પડી છે કે ભાઈ તું દિવસે દિવસે મને ફોન ના કરું, બિઝી હોઉં છું. ના તોય ગઈકાલે મને ફોન કર્યો હશે, મારો ફોન લાગ્યો નહીં હોય તો મિતેશને ફોન કરીને પૂછે છે ક્યાં છે તારો પપ્પો. મિતેશે કહ્યું કે પપ્પા ગયા છે રાજપથ ક્લબમાં કોઈ સંગીત સભામાં. તો મારો બેટો એને કે છે પણ રાજપથ ક્લબમાં તો કોઈ સંગીત સભા નથી ચાલતી, ત્યાં તો નાટકનો શો ચાલે છે. ઓ માં. ઘરે ગયા, ઇન્ક્વાયરી કમિશન તૈયાર જ બેઠું હતું. પૂછ્યું મને મિતેશે, પપ્પા રાજપથ ક્લબમાં તો કોઈ સંગીત સભા નથી ચાલતી, ત્યાં નાટકનો શો ચાલે છે, તો ક્યાં જાવ છો? પછી શું બહાના બનાવવામાં એનો બાપ છું. આપણે કહી દીધું જે જગ્યાએ સંગીત સભા ચાલે છે એ બંગલાનું નામ છે રાજપથ, રાજપથ ક્લબ નહીં. બંને ની બોલતી બંધ. પાછો મિતેશ મને કહે છે પપ્પા તમને નથી લાગતું આ ઉંમરે તમારે સંગીત સભાને બદલે ભજન સંધ્યામાં જવું જોઈએ? મને એના બાપને બુઢ્ઢો કહે છે. એ તો થયું ને કે સોટી લઈને એને જ ગિરનાર સુધી મૂકી આવું. જશું એવું ના બોલાય, દીકરો છે આપણો. ખબર છે હવે, ઉપાધિ તો કાલે થઈ ને. આમ તો આણંદ અમદાવાદની ટ્રીપનું એક ટેક્સીવાળા ભાઈને કહી જ રાખ્યું છે. કોઈ કારણસર પેલો ટેક્સીવાળો ભાઈ કાલે ના આવ્યો તો આપણે તો બંદા ઉત્સાહમાં આવી ગયા, બેસી ગયા આજથી બસમાં. પાછા વળતા બસની ટિકિટો ફાડવાનું ભૂલી ગયા. બીજા દિવસે નીલુએ કપડાં ધોવા લીધા હશે, એસટીની બસની ટિકિટો જોઈ આંખો ફાટી ગઈ. હે બસ મારું આવું જ થયું હતું, બોલતી બંધ. પછી તમે શું કહ્યું? તને લાગે છે આવા પ્રસંગે કંઈ બોલી શકાય? ચૂપચાપ હું તો ત્યાંથી નીકળી જ ગયો, જોયું જ નહીં કે આજુબાજુમાં કોઈ બે હાથ પગવાળું પ્રાણી ઊભું છે. એ યાદ છે આવી જ રીતે એક દિવસ તમારા બાપુજીએ તમારા ખિસ્સામાંથી મારો લવ લેટર પકડ્યો હતો? હા, બોચીમાં એક ટપલી પણ મારી હતી, એ સારી હતી. આજે દીકરાની વહુએ પકડી. તને નથી લાગતું બધું આપણે આ પહેલી અને ત્રીજી પેઢીના કૌંસમાં જ જીવીએ છીએ? આ વખતે વાંક તમારો હતો. હરક બદોડા થઈને દોડી આવે આણંદ. મેં કહ્યું આવું છું અમદાવાદ, તો કે છે ના છોકરાઓ શું વિચારશે. હવે અહીંયા આણંદ આવીને શું કાઢ્યું? ઘરે જશો હવે એટલે મિતેશ અને નીલુ પેલી ઇન્ટરપોલને બોલાવશે.
આ તો તમારે સીબીઆઈ તૈયાર જ હશે ને, બસ મારા જ વાંક શોધતા આવડે છે તને. નીલુના બર્થડે વખતે તમે ઘરની બહાર જવાનું કહ્યું હતું, મેં ઘરની બહાર જવાનું કહ્યું હતું, હાથ પકડીને ઘરની બહાર તો નહોતી ગાડી મૂકીને. એટલે ધક્કા મારીને કાઢો ત્યાં સુધી રાહ જોઉં? આ તો રાહ જોઈ તો સારી હોત ને, આજે આમ ગાર્ડનમાં ચોરી છુપી તો ના મળવું પડે જ ને. જશું, જરા શાંત થાવ. આપણે ગાર્ડનમાં છીએ, જરા આજુબાજુનો તો વિચાર કરો. કોઈ શું વિચારે? જેને જે વિચારવું વિચારે, લોકોને ઘરબાર નથી. અરે આમાંના ઘણા ખરા આણંદ અમદાવાદની લવ સ્ટોરી વાળા હશે. સાચું કહું, બધું જીવનના કોઈ સૂત્રો કામે નથી લાગતા. એક પરિસ્થિતિ પૂરી થઈ ના થઈ તે તરત બીજી પરિસ્થિતિ દરવાજો ખટખટાવીને તૈયાર જ ઊભી રહે. એને આપણી ઈચ્છા અનિચ્છા સાથે કોઈ લેવા દેવા નથી. ક્યારેક લાગે છે આપણે બહુ સુખી લોકો છીએ, ક્યારેક લાગે છે આપણે બહુ દુઃખી લોકો છીએ. ક્યારેક લાગે છે જિંદગી 4 દિવસની છે, એને હસતા ગાતા ચપટીમાં પસાર કરવી જોઈએ. અને ક્યારેક લાગે છે જિંદગી એ સૌથી અઘરો કોયડો છે, જેને ઉકેલવાની મથામણમાં 7 જન્મો પણ ઓછા પડે. અને માણસ પણ કેવું છે, માણસનું મન તો જાણે માકડું. માણસનું મન એક મહાસાગર છે, એમાં કેટલે ઊંડે ક્યાં શું છુપાયું છે કોઈ નથી જાણી શકતું. જશું હવે આપણે જશું. ये जवानी है दीवानी. બેસ છાની માની. શું વાત છે બાકી રાજ કપૂર ને નરગીસ? ઉભા રહો. એ ઘરમાં મા બેન નથી, એમને જઈને કહે ને. ઘરમાં બધા જ છે, પણ ખાલી દાદા દાદીની કમી છે. બોલો તમારે આવું છે એમની જગ્યાએ? ઉપર 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 ઉપર. રાહુલ, હું તને 2-3 દિવસ એક વાત કરવા માંગુ છું. બોલ ને, શું છે? ખરાબ તો નહીં લાગે ને? ખરાબ છે લગડવાનું, બોલ ને. એ જ કે મમ્મી જ્યારે ઘરે પાછા ફરે ને ત્યારે તેમને પૂછજે કે જાય છે ક્યાં. એટલે તું કહેવા શું માંગે છે? એટલે એ જ કે આપણા વિસ્તારમાં ક્યાંય ભજન સંધ્યા નથી ચાલતી. મને પણ જાણવા મળ્યું છે કે રાજપથ ક્લબમાં કે એવા કોઈ બંગલામાં કોઈ સંગીત સભા નથી ચાલતી. તો મમ્મીને પૂછ્યું ક્યાં જાય છે? હું પપ્પાને કેવી રીતે પૂછી શકું કે ક્યાં જાય છે? આપણે ફક્ત એટલું જ જાણવાનું છે કે જાય છે ક્યાં. મને છે ને કંઈક તો જરૂર લાગે છે, કારણ કે યાદ છે મમ્મીની ભજન સંધ્યાનો પહેલો દિવસ એમના પર્સમાં ગુલાબનું ફૂલ, તે સંગીત સભામાં સાથે જવાની વાત કરેલી તો એમણે કેવા આમ ગલ્લા તલ્લા કરેલા. મમ્મી બાલુભી ગાર્ડનની વાત કરતા હતા. આપણે પપ્પા માટે રોજ ઘરે ગાડી મૂકીને જઈએ છીએ, પણ એમણે એક પણ દિવસ ગાડીનો યુઝ નથી કર્યો. મમ્મી જ્યારે ભજન સંધ્યામાંથી પાછા ફરે છે ને ત્યારે એમનું બિહેવિયર કંઈક ચેન્જ જેવું લાગે છે. સાંજે પપ્પા ઘરે આવે છે ત્યારે કેટલા થાકી ગયા હોય છે, જાણે કોઈ નાની ટૂર કરીને આવ્યા હોય ને. અને એમના જબ્બાના ખિસ્સામાંથી એસટી બસની ટિકિટ પણ મળેલી. બાજુવાળા કાંતા માસી કહેતા હતા કે શું કહેતા હતા? એ જ કે એમણે મમ્મીને કોઈ પુરુષ જોડે બાલુબેગ ગાર્ડનમાં જોયા હતા. શું બકે છે તું? સાચું કહું છું. એમણે એમ પણ કહ્યું હતું કે પપ્પા રોજ સોસાયટીના મેઇન ગેટ સુધી ચાલતા જાય છે, ત્યાં જઈને એક ટેક્સીમાં બેસે છે અને સાંજે એ જ ટેક્સીમાં પાછા ફરે છે. મને લાગે છે કે આપણે મિતેશભાઈને ફોન કરી દેવો જોઈએ, રાહુલભાઈને ફોન કરી જોઈએ. તમે જે નંબર ડાયલ કર્યું છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપયા પછી પ્રયત્ન કરો. આપણા માથે આફત આવી પડી છે એટલે કોઈની સાથે ગપ્પા ચાલે છે. રાહુલની ફોન પર ગપ્પા મારવાની આદત ગઈ નથી હજી. ફોન ઉપાડ ને રાહુલ. હા મોટા ભાઈ. કેમ છે ભાઈ? મજામાં. હું તમને જ કોલ કરતો હતો. મને કેમ? કંઈ ખાસ નહીં, ઘણા સમયથી ફોન પર વાત નથી કરી એટલા માટે. પપ્પા કેમ છે? પપ્પા વિશે પૂછે છે. કહી દે મજામાં છે. કહી દે મજામાં છે. એટલે પપ્પા મજામાં છે, મમ્મી કેમ છે? મમ્મી શું પૂછે છે? મજામાં છે કહી દે તું તારે. મજામાં છે, મજામાં છે. મમ્મી સાથે વાત કરાવ ને રાહુલ. મમ્મી તો નથી, ભજન સંધ્યામાં ગયા છે, આવે એટલે કરાવું. પપ્પા સાથે વાત કરાવો ને. પપ્પા પણ નથી, એ સંગીત સભામાં ગયા છે, આવવા જ જોઈએ. પૂછ ને. મોટા ભાઈ, પપ્પાની સંગીત સભાનો ટાઈમિંગ શું છે? બપોરથી સાંજ. અને મમ્મીની ભજન સંધ્યાનો બપોરથી સાંજ. મોટા ભાઈ, આ વિશે વાત કરો જ મેં તમને કોલ કર્યો હતો. તમને ખબર છે? ઓકે, તો કાલે તમે લોકો આવો છો ને અમદાવાદ? કાલે નહીં, અમે લોકો અત્યારે જ આવે છે. ડન. પપ્પા બહાર આવો તો. મમ્મી બહાર આવો તો. પપ્પા, મેં સાંભળ્યું છે રાજપથ ક્લબ પાસે એક નવી સંગીત સભા ચાલુ થાય છે. કહેતા હોય તો નામ નોંધાવી દઉં? બહુ ડાયો ના થઈશ. મોટા ભાઈ, તમને ખબર છે આજકાલ ભજન સંધ્યામાં સિંગ સાકરિયા નહીં પણ ગુલાબનો પ્રસાદ મળે છે. હે? હા, અમારા આણંદમાં તો એવું જ. હવે ખબર પડી કે પ્રસાદમાંથી અમદાવાદની સુગંધ ક્યાંથી આવતી હતી.
મમ્મીએ મને પ્રસાદ તો આપ્યો પણ એમાં ફ્લોરિસ્ટનું કાર્ડ પણ સાથે આપ્યું જેમાં અમદાવાદનું એડ્રેસ હતું. કેમ બરાબર ને મમ્મી? એ આ તો કેવો માણસ છે. 1.5 વર્ષ પહેલા તારા ખિસ્સામાંથી રોમાનો લવ લેટર નીકળ્યો હતો ત્યારે તો બોલતી બંધ થઈ ગઈ હતી. એ વખતે મેં તને ટોન્ટ મારેલો દોડી તેમાં. હે પણ જે હોય તમે બંને છે ને નવો જ ટ્રેન્ડ ચાલુ કર્યો છે, મિસ્ટર એન્ડ મિસિસ 55 ઇન ગાર્ડન. પણ સાચું કહું બેટા, માત્ર લગ્ન કરી લેવાથી દાંપત્ય જીવન શરૂ નથી થઈ જતું. એને સાચા અર્થમાં પામવું પડે છે, સમજવું પડે છે. હા, કોઈ વહેલા સમજે, કોઈ મોડા. અને કોઈક અમારી જેમ બહુ જ મોડા 35 વર્ષ પછી. પણ બેટા, આ 35 વર્ષમાં માત્ર અમે લોકો ઝઘડ્યા જ છીએ એવું નથી. હા, પણ માત્ર સપ્તપદીના 7 વચનોમાંથી 6 વચનો બરાબર નિભાવ્યા. એક વચન નિભાવવામાં થોડા ઓછા ઉતર્યા. પણ આ એક વચન છે ને, મૈત્રીનું વચન, એ જ પતિ પત્ની માટે બહુ અગત્યનું વચન હોય છે. સંતાનો મા બાપ પાસેથી જીવનના પાઠ શીખે, જ્યારે અમે લોકોએ વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને તોડી છે. નીલુના બર્થડે આપણને બધાને દુઃખી કર્યા, પણ હકીકતમાં નીલુનો બર્થડે તો નિમિત્ત બન્યો છે આપણા ફેમિલીના નવા જન્મ માટે. દેશનો, સંસ્થાનો, કોઈ વ્યક્તિનો જન્મદિવસ ઉજવાતો હોય, પણ આજથી આપણે નક્કી કરીએ, આજથી આપણે ઉજવીશું આપણા ફેમિલીનો જન્મદિવસ. તો કેક લઈ આવ. ના, કેક અહીંયા હાજર જ છે. તમારા બધાનો નિર્દોષ પ્રેમ એટલે સાકરને પણ મોળી કેવડાવે એવી ગળી કેક મનરૂપી ચપ્પાથી વેચીશું અને આંખોથી ખાઈશું. આમની જ કમી હતી. જસુડા, હવે તો હું બિલ્લીનર બની ગયો, બિલ્લીનર. બિલ્લી નર હા. એટલે બિલ્લી જોડે લગ્ન કર્યા. એ કોક હવે આને અંગ્રેજી તો શીખવાડો. બિલ્લીનર એટલે કરોડપતિ બની ગયો એમ. તું હા. કરોડપતિ હા. કેવી રીતે? મારો ભૂલકડો ભોલારામ નહીં, હા, મેં એને દુકાનમાંથી કાઢી નાખ્યો તો બરાબર. અમે એની દુકાન વાળા નોકરીએ રાખ્યો. એને એવું જ કર્યું, માલ એની દુકાનેથી વેચે અને વકરો મારી દુકાને કરાવે. એની દુકાનના બધા ચેક મારા ખાતામાં જમા કરાવ્યા. ઓહો. એ તો ઠીક, પણ એના શેઠે એને લોટરી લેવા મોકલો. લોટરી તો લઈ આવ્યો, પણ રસીદ મારા નામની ફડાવી ને મને લોટરી લાગી ગઈ. વાહ, 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 વાહ.